બિગેસ્ટ મિથ શું છે જે લોકો લાઈક વેટ લોસને લઈને રાખતા હોય છે? લોકો એવું માને છે કે વજન વધારે છે, વજન ઉતારવું છે તો પછી હું ખાવાનું બંધ કરી દઉં અને ગાંડાની જેમ હું એક્સરસાઇઝ કરું. એટલે અહીંયા બધું મીથ જ મીથ છે. સાયલેન્ટ મિસ્ટેક્સ લોકો કરતા હોય છે કે લાઈક રિફાઇન્ડ કાર્બ છે, લિક્વિડ કેલરીઝ છે, ઈટિંગ વાઇલ સ્ક્રોલિંગ. તે કન્સેપ્ટ જે છે બહુ જ સુપરફિશિયલ કન્સેપ્ટ છે. ન્યુટ્રિશનિસ્ટ અને ડાયટિશિયનમાં શું ફરક હોય છે? લોકોને ડાયટિશિયન એટલે એક જ કન્સેપ્ટ કે ભાઈ મારે વજન વધારે છે અને વજન ઉતારવું છે તો હું ડાયટિશિયનનો સંપર્ક કરું. મેન્ટલ હેલ્થ આપણને ફિઝિકલ હેલ્થમાં કેવી રીતે ફરક પાડી શકે? દરેક વયની વ્યક્તિને સ્ટ્રેસ હોય જ છે. એક્સેપ્ટ નથી કરતા કે હું સ્ટ્રેસમાં છું. દેટ ઇઝ અવર ફર્સ્ટ મિસ્ટેક. તો હમણાં એક ગટ હેલ્થ કરીને પણ ટર્મ સખત લોકો યુઝ કરતા હોય છે. હું આયુર્વેદ નથી, પણ આયુર્વેદમાં એવું કહ્યું છે કે તમારા 98% ઓફ ડિઝીઝનો ઓરિજિન જે છે જ્યારે તમારું ગટ હેલ્થ પ્રોપર ના હોય. જે આપણે પ્રોસેસ્ડ ફૂડ લેતા હોય છે લોકો, કોઈ પણ પ્રોસેસ ફૂડની અંદર અમુક વસ્તુઓ કોમન હોય છે. પ્રિઝર્વેટિવ સૌથી ડેન્જરસ વસ્તુ છે, દેટ ઇઝ ટ્રાન્સ ફેટ. તો ક્યાંય ને ક્યાંય એવું થઈ રહ્યું છે કે ધીરે ધીરે આપણા જે ટ્રેડિશનલ ફૂડ હેબિટ્સ હતી એનાથી આપણે દૂર જઈ રહ્યા છીએ. વેલકમ ટુ ઇનસાઇડ લોન્જ મેમ. થેન્ક યુ સો મચ. ડૉક્ટર વચિની ભટ્ટ, જે તમને નથી ઓળખતું એમને આપણે એક શોર્ટ કે બ્રીફ ઇન્ટ્રો આપી દઈએ. ચોક્કસ. માય સેલ્ફ ડૉક્ટર વાસિની ભટ્ટ અને હું એક MD હોમિયોપેથ કન્સલ્ટન્ટ છું. સૌથી પહેલાં તો હું બહુ જ ડેડિકેટેડ માણસ છું. બીજી વસ્તુ કે હું ઘણા બધા મલ્ટી પ્રોફાઇલ જે છે એક સાથે હેન્ડલ કરું છું. એનું પણ એક રહસ્ય જાણીશું કે કઈ રીતે આવનારા ક્વેશ્ચન્સમાં. બટ ક્લાસિકલ હોમિયોપેથ છું હું. હોમિયોપેથી પ્રેક્ટિસ પણ મેં વર્ષો સુધી કરી હતી અને ત્યાર પછી એક ટીચિંગ માટેનો મારો એક અનહદ પ્રેમ જે મને ટીચિંગના ફિલ્ડ તરફ લઈ ગયું અને 17 વર્ષ સુધી ફોરેન્સિક મેડિસિન એક એવો સબ્જેક્ટ છે કે જેમાં તમારે મેડિકો લીગલ લોસથી માંડીને ઘણી બધી ક્રાઇમ સાથે રિલેટેડ એક સબ્જેક્ટ છે જે પેરામેડિકલ સ્ટુડન્ટ્સને ભણાવવાનો હોય છે. 17 વર્ષ મેં પ્રોફેસર તરીકે એમાં કામ કર્યું અને ત્યારબાદ બ્રાન્ડિંગ, PR, યુનિવર્સિટી માટે એ ડિપાર્ટમેન્ટ પણ હેન્ડલ કર્યું અને અત્યારે એક પ્રાઇવેટ હોસ્પિટલ માટે પણ હું અત્યારે યુનિટ હેડ છું ઇન બ્રાન્ડિંગ એન્ડ PR ડિપાર્ટમેન્ટ. એની સાથે સાથે મારા લગભગ 2 દાયકાથી પણ વધારે ઇલેક્ટ્રોનિક મીડિયા, ગુજરાતની જેટલી પણ ન્યૂઝ ચેનલ છે એમાં મારા રેગ્યુલર શોઝ આવતા હોય છે. અને બીજો એક પ્રોફાઇલ એઝ અ ક્લિનિકલ ન્યુટ્રિશનિસ્ટ, જે બિંગ અ ડોક્ટર અને ન્યુટ્રિશનિસ્ટ તરીકે મારો એક રસ રહ્યો છે કે જ્યારે હેલ્થ રિલેટેડ વાત હોય ત્યારે ડાયટ ન્યુટ્રિશનને કઈ રીતે પ્રાધાન્ય આપવું, તો એના પણ કોર્સિસ જે છે એ મારા ચાલે છે. ગ્રેટ. એટલે આપણે જોઈએ તો મલ્ટિપલ એરિયાઝ, મલ્ટિપલ નિશમાં તમે કામ કરેલું છે. આપણે થોડુંક આજે છે ને ન્યુટ્રિશન ને એના વિશે વધારે વાત કરી. ચોક્કસ. તો આ ન્યુટ્રિશનિસ્ટ અને ડાયટિશિયનમાં શું ફરક હોય છે? ચોક્કસ ચિરાગ. અત્યાર સુધી કેવું હતું કે લોકોને ડાયટિશિયન એટલે એક જ કન્સેપ્ટ કે ભાઈ મારે વજન વધારે છે અને વજન ઉતારવું છે તો હું ડાયટિશિયનનો સંપર્ક કરું અને પછી એ લોકો ડાયટ ચાર્ટ આપે, એનું ફોલો કરું અને મારું વેઇટ જે છે ઉતરી જાય. આ જે કન્સેપ્ટ જે છે બહુ જ સુપરફિશિયલ કન્સેપ્ટ છે. છેલ્લા 10 વર્ષથી જો તને ખ્યાલ હોય તો કેટલા બધા લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર્સ જે છે ઇન્ક્લુડિંગ ઈચ એન્ડ એવરી ડિઝીઝને હવે લાઇફસ્ટાઇલના બેનરની અંદર મૂકવામાં આવે છે. એ પછી ડાયાબિટીસ હોય કે હાઇપરથાઇરોઇડિઝમ હોય, હાઇપોથાઇરોઇડિઝમ હોય, હાઇપરટેન્શન હોય, PCOD, PCOS, મલ્ટિપલ ડિઝીઝીસ. હવે જ્યારે આ ડિઝીઝના પેશન્ટને જ્યારે વેટ રિલેટેડ ઇશ્યુઝ હોય અથવા તો હેલ્થ રિલેટેડ ઇશ્યુઝ છે ત્યારે જ્યારે મારે ડાયટ આપવું છે તો એઝ અ થેરાપી આપવું પડશે, એઝ અ પાર્ટ ઓફ ટ્રીટમેન્ટ. તો એ વખતે ફક્ત એનું વજન વધારે છે કે ઓછું છે એ મારો કન્સેપ્ટ ન હોવો જોઈએ. એક જે હેલ્થ કન્ડિશનથી સફર થઈ રહ્યું છે એને સમજવું, એ વ્યક્તિને સમજવું અને પછી એવું ડાયટ આપવું જે એઝ અ થેરાપી, એઝ અ ટ્રીટમેન્ટ કામ કરે. અને માટે જ એના માટે ક્લિનિકલ ન્યુટ્રિશનિસ્ટ હોય છે જે લિટલ બીટ જે કહી શકાય કે ડાયટિશિયનના કન્સેપ્ટની સાથે જ્યારે કમ્પ્લીટલી મેડિકલ બેકગ્રાઉન્ડ જોડાય અને એક સાયન્ટિફિક મેથડથી જ્યારે તમે પેશન્ટને હીલ કરી રહ્યા છો ત્યારે તમે ડાયટ કરતાં ઘણું જ બધું વધારે જે છે એની હેલ્થમાં તમે જે છે આપી રહ્યા છો. એન્ડ દેટ ઇઝ વોટ ધી બેઝિક ડિફરન્સ બિટવીન ધ ડાયટિશિયન એન્ડ ક્લિનિકલ ન્યુટ્રિશનિસ્ટ. ઓકે, તો એક્ઝેક્ટ ફરક હવે ખબર પડી કે શું હોય છે. સો મેમ, હવે આપણે જે ટોપિક હતો મારા મગજમાં કે મેન્ટલ હેલ્થને એને જે મેન્ટલ હેલ્થ આપણને ફિઝિકલ હેલ્થમાં કેવી રીતે ફરક પાડી શકે કે એ આપણા ન્યુટ્રિશન બધું બરાબર હોય, આપણે બરાબર ડાયટ લેતા હોઈએ, બધું પરફેક્ટ હોય આપણું ઇન્ટેક, પ્રોટીન ઇન્ટેક ને બધું જ, બટ
જ્યારે આપણી મેન્ટલ હેલ્થ સ્ટેબલ નથી હોતી કે ઠીક નથી હોતી, તો શું એ ફરક પાડતી હોય છે આપણા ફિઝિકલ હેલ્થ ઉપર ને? એક્ઝેક્ટલી. ચિરાગ, એક ટર્મિનોલોજી કહું, મેડિકલ ટર્મ છે, બટ આઈ વિલ એક્સપ્લેન. દેટ ઇઝ કોલ્ડ ધી સાયકોસોમેટિક ડિસઓર્ડર્સ. એનો મતલબ એવો થાય કે આજકાલના મોટાભાગના જે રોગ છે, ડિઝીઝીસ છે, એ મેન્ટલ હેલ્થ જે છે એ ડિટોરિએટ થાય, ત્યાંથી એનો ઓરિજિન હોય છે, અને પછી ફિઝિકલ પ્લેન ઉપર જે છે આપણને સાઇન એન્ડ સિમ્ટમ્સ જે છે એના દેખાય છે. સિમ્પલ એક્ઝામ્પલ, કે પહેલા આપણે એવું સમજતા હતા કે ભાઈ ડાયાબિટીસ છે તો એ વ્યક્તિ વધારે પડતું શુગર ઇન્ટેક કરતું હશે, સ્વીટ્સ લેતું હશે, ગળ્યું ખાવાથી ભાઈ ડાયાબિટીસ થાય છે. હવે કમ્પ્લીટલી એ કન્સેપ્ટ જે છે નીકળી ગયો છે. ડાયાબિટીસ પણ સ્ટ્રેસ ઇન્ડ્યુસ છે, થાઇરોઇડ જે છે એ પણ સ્ટ્રેસ ઇન્ડ્યુસ છે, પીસીઓડી પણ સ્ટ્રેસથી થઈ શકે. તો સ્ટ્રેસ એક એવી વસ્તુ છે. હવે હું ચિરાગ એમ કહું કાલ ઉઠીને મારા કોઈ પેશન્ટને કે ક્લાયન્ટને કે તારે કાલથી સ્ટ્રેસ નથી લેવાનું, દેટ ઇઝ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ, રાઈટ? એ નાના બાળક હોય કે પછી જીરાટ્રિક કેસીસ હોય, દરેક વયની વ્યક્તિને સ્ટ્રેસ હોય જ છે. હવે આ સ્ટ્રેસમાં કેવું થાય છે ચિરાગ, કે આપણે એક તો એક્સેપ્ટ નથી કરતા કે હું સ્ટ્રેસમાં છું, દેટ ઇઝ અવર ફર્સ્ટ મિસ્ટેક. બીજું કે હું સ્ટ્રેસમાં છું તો એને કઈ રીતે મેનેજ કરું એના કોઈ જ પ્રયત્નો કરતા નથી. અને પછી એ જે મેન્ટલ હેલ્થ જ્યારે બગડે છે બિકોઝ ઓફ ધી ઇન્ક્રીઝ એમાઉન્ટ ઓફ સ્ટ્રેસ વિચ ઇઝ નોટ શેર્ડ, વિચ ઇઝ નોટ મેનેજ, એન્ડ ધેન પછી એની જે ઇમ્પેક્ટ જે છે ફિઝિકલ હેલ્થ પર દેખાય છે. અને ફિઝિકલ હેલ્થ પર ત્યારે દેખાય છે કે જ્યારે આપણે ઓલરેડી એક લાઇફસ્ટાઇલ ડિઝીઝને આપણા જીવનની અંદર જે છે આપણે આમંત્રણ આપી ચૂક્યા હોઈએ છીએ. અને માટે જ હવે એક નવો કન્સેપ્ટ છે કે તમે તમારી જો ફિઝિકલ હેલ્થને મેન્ટેન કરવા માંગતા હો તો સૌથી પહેલા યુ હેવ ટુ ટેક કેર ઓફ યોર મેન્ટલ હેલ્થ. સો ડાયરેક્ટલી પ્રોપોર્શનલ જ છે મેન્ટલ હેલ્થને. એન્ડ સમવોટ ઇટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન ધ ફિઝિકલ હેલ્થ. તો કોક ટાઈમ જે અનરિઝોલ્વડ ઇમોશનલ બેગેજીસ હોય છે, તો એ બી વસ્તુ અફેક્ટ કરતી હશે? 110%. એની પાછળનું કારણ એ છે કે ચિરાગ, આપણે જેટલું જે છે ડિજિટલાઇઝ થઈ રહ્યા છે, સોશિયલ મીડિયામાં જેટલા વધારે એન્ગેજ રહી રહ્યા છે, એટલું આપણે ક્યાંક ને ક્યાંક એકલતા તરફ જઈ રહ્યા છે, રાઈટ? સ્ટ્રેસને મેનેજ કરવા માટે બહુ જ સિમ્પલ રસ્તો છે કે તમે તમારા સ્ટ્રેસ જે છે ને તમે શેર કરો. આજકાલ આપણે એવું છે કે ના, મારો સ્ટ્રેસ મારા સુધી સીમિત છે, હું કોઈની સાથે શેર નહીં કરું. આપણે એટલું હ્યુમન ઇન્ટરેક્શન પણ જે છે હવે ઘટી ગયું છે. અને ત્યારે ક્યાંક ને ક્યાંક એવું થાય છે કે જે સ્ટ્રેસ હોર્મોનના નામે ઓળખાય છે મેડિકલ ફિલ્ડમાં, એને કહેવાય છે કોર્ટિઝોલ. કોર્ટિઝોલ એક એવો હોર્મોન છે ચિરાગ કે જે નોર્મલ એમાઉન્ટમાં આપણા બોડીની અંદર સિક્રેટ થાય તો આપણા માટે ઘણો જ ઉપયોગી છે. ઇટ્સ લાઈક અ સુપર હીરો કે જે આપણી બાયોલોજીકલ ક્લોક, સ્લીપ ક્લોક બધાને મેન્ટેન કરે છે. પણ જો આપણે સ્ટ્રેસ લેવલ વધાર્યું તો પછી કોર્ટિઝોલનું લેવલ જે છે વધે છે, અને આ જે આપણો હીરો જે છે આપણા માટે વિલન બની જાય છે. ઓકે, સો એક મિનિટ, કોર્ટિઝોલ એક મેઇન હીરો છે, જે હોર્મોન. ઓકે, સો જે આપણી આખી સ્લીપ સાયકલ ને બધું અને બાયોલોજીકલ ક્લોક ને બહુ સુપર ફાઇન રીતે that hormone is managing. ઓકે, પણ જ્યારે એની ક્વોન્ટિટી જેટલી શરીરની અંદર જોઈએ એના કરતાં હોર્મોન જો વધુ માત્રામાં સિક્રેટ થાય બીકોઝ ઓફ ધી ઇન્ક્રીઝ એમાઉન્ટ ઓફ સ્ટ્રેસ વી આર ટેકિંગ ઇન અવર લાઈફ એન્ડ વી ડોન્ટ નો હાઉ ટુ મેનેજ દેટ સ્ટ્રેસ, ઇન ધેટ લેવલ ધ કોર્ટિઝોલ ઇન્ક્રીઝ એન્ડ ઇટ ડિસરપ્ટ એવરીથિંગ. જે વસ્તુ અત્યાર સુધી મેનેજ કરતું હતું, આપણે કહીએ છીએ ને ઊંઘ નથી આવતી, ભૂખ નથી લાગતી, આ બધું જ સાયકલ જે છે ડિસ્ટર્બ થઈ જાય છે. ઓકે, એન્ડ ધેટ્સ વાય જે ઇમોશનલ બેગેજ છે અને જ્યાં સુધી તમે મેનેજ કરતા ન શીખો, આ કોર્ટિઝોલ લેવલ જે છે ઇન્ક્રીઝ થતું જાય છે. ઓકે, સો હમણાં એક ગટ હેલ્થ કરીને પણ ટર્મ સખત લોકો યુઝ કરતા હોય છે, તો શું છે એ ગટ હેલ્થ? એટલે કઈ રીતેનું ધ્યાન રાખવું એનું ગટ હેલ્થનું, ને એ બધું આપણા શરીર ઉપર કેવી રીતે અસર કરી શકે, લાઈક ગટ હેલ્થનું ધ્યાન રાખવામાં? ઓકે, ગટ એક એવી સિસ્ટમ છે, એક એવો પાર્ટ છે જેને ઇન્ટેસ્ટાઇન કહીએ છીએ, આંતરડા કહીએ છીએ આપણે શુદ્ધ ગુજરાતીમાં, જેને આપણે બહુ જ નિગ્લેક્ટ કરીએ છીએ. આ લોકોની અંદર હવે અવેરનેસ છે કે મારે મારા હાર્ટનું ધ્યાન રાખવાનું છે, લંગ્સનું ધ્યાન રાખવાનું છે, બ્રેનનું ધ્યાન રાખવાનું છે. વી ઓલ આર અવેર રિગાર્ડિંગ ધ વાઇટલ ઓર્ગન્સ, બટ વી આર કમ્પ્લીટલી ઇગ્નોરિંગ ધ ઇમ્પોર્ટન્સ ઓફ અવર ગટ, એટલે કે ડાયજેસ્ટિવ સિસ્ટમ. હું આયુર્વેદ નથી, પણ આયુર્વેદમાં એવું કહ્યું છે કે તમારા 98% ઓફ ડિઝીઝનું ઓરિજિન જે છે જ્યારે તમારું ગટ હેલ્થ પ્રોપર ના હોય, રાઈટ? એની પાછળનું કારણ એ છે કે ગટની અંદર હેલ્ધી બેક્ટેરિયાઝ હોય છે. આ હેલ્ધી બેક્ટેરિયાઝ જે છે આપણા ડાયજેશનથી લઈને આપણા બધા જ જે વાઇટલ્સ એટલે કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઓર્ગન જે છે એને સિસ્ટમેટિકલી ફંક્શન કરવામાં હેલ્પ કરે છે. આપણી ઇરેગ્યુલર ડાયટ હેબિટ, આપણી અનહેલ્ધી ડાયટ હેબિટ, આપણું સ્ટ્રેસ, આ બધાને કારણે એ જે હેલ્ધી બેક્ટેરિયા છે જે આપણને અત્યાર સુધી હેલ્પફુલ થતા હતા એનું કેમિકલ કમ્પોઝિશન બદલાય છે, અને એ જ હેલ્ધી બેક્ટેરિયા હવે આપણા માટે જે છે એનિમીસ થઈ જાય છે. અને માટે જ્યારે તમે ગટ હેલ્થ ના સાચો તો એની પહેલી ઇફેક્ટ તમારી મેન્ટલ હેલ્થ પર પડે છે. એન્ડ ધેર ઇઝ અ સાયન્ટિફિક કનેક્શન બિટવીન ધ ગટ એન્ડ બ્રેઇન.
સો ધેટ્સ વાય ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમારી ગટ હેલ્થ જે છે એને તમે ઇક્વલ ઇમ્પોર્ટન્સ આપો જેટલું તમે તમારા વાઇટલ ઓર્ગન્સને આપો છો. Okay, so we can say that gut is our second brain. Exactly. And that is what that understanding needs to be prevailing in the society now onwards. Okay. So મને તમે 5 એવી હેબિટ્સ કહો જે ગટ હેલ્થ આપણી બગાડતી હોય છે અને 5 એવી હેબિટ્સ જે ગટ હેલ્થ સુધારતી હોય છે. 100%. જે હેબિટ જે છે આપણી ગટ હેલ્થ બગાડે છે એને જો આપણે રિવર્સ કરી લઈએ તો એ આપણી સારી હેબિટ છે કે જે અપનાવવાથી અને કેવું છે ચિરાગ, હેબિટની વાત કરીએ કે નવા ઇમ્પ્લિમેન્ટેશનની વાત કરીએ, બહુ બેઝિક વસ્તુઓ છે જે આપણે ફોલો નથી કરતા. આપણે ગટ હેલ્થ માટે ઘણું બધું ગૂગલ પર સર્ચ કરીએ છીએ કઈ રીતે મેનેજ કરવું, પણ આપણી જ ક્યાંક નાની નાની ભૂલો, જેમ કે હું પહેલી એક આપણી હેબિટની વાત કરું કે ઇરેગ્યુલારિટી ઓફ ટાઈમિંગ્સ. તું આજે તારા 10 ફ્રેન્ડ્સને મળીશ અહીંથી શો પત્યા પછી અને તું એમને પૂછીશ કે કેટલા વાગે જમે છે, એવરીવન ઇઝ ટેલિંગ કે જમવાના ટાઈમ મારા નક્કી નથી, ટાઈમ મળે તો જમી લીધું, ક્યારેક લંચ 1 વાગે, ક્યારેક 2 વાગે, ક્યારેક 3 વાગે. સૌથી પહેલી ભૂલ ઇરેગ્યુલારિટી ઇન ટાઈમિંગ્સ. જો આ નાનકડી વસ્તુને આપણે સુધારી શકીએ કે આપણા મીલ ટાઈમ જે છે એમાં પણ 3 મેજર મીલ જે છે આપણા બ્રેકફાસ્ટ, લંચ, ડિનર, એની થોડીક રેગ્યુલારિટી જો મેન્ટેન કરતા શીખી જઈએ તો એ આપણી ગટ હેલ્થ માટે આપણે બ્લેસિંગ્સ રૂપ જે છે એક વસ્તુ આપણે ડેવલપ કરી રહ્યા છીએ. બીજી વસ્તુ એવું થાય છે કે સ્પેસિફિક જો ડિનર ટાઈમની વાત કરું, જો ગટ હેલ્થને મેન્ટેન કર્યું છે, ઇટ શુડ બી અર્લી. બધી જ જગ્યાએ લખ્યું છે કે 7:30-8 વાગે તમારે જમી લો. હવે બી પ્રેક્ટિકલ અહીંયા ચિરાગ કે મોટાભાગના પ્રોફેશન એવા છે કે તે 7:30-8 વાગે જમવું શક્ય નથી હોતું, રાઈટ? હવે હું કોઈ ડોક્ટરને એમ કહું કે તમારે 8 વાગ્યા પહેલા, હવે એની ઓપીડી જ 9 વાગે પતતી હોય, હાઉ કેન હી સજેસ્ટ? તો એવા કેસમાં વી કેન એડવાઇસ કે જો બને તો 8 વાગ્યા પહેલા તમે ડિનર લઈ લો, અને જો એ પોસિબલ જ નથી તો યુ હેવ ટુ ઓપ્ટ ફોર ધી લાઇટેસ્ટ ડિનર એટ ધેટ ટાઈમ. કે તમારે 10 વાગે જમવાનો મેળ પડે છે, એટ ધેટ ટાઈમ યુ શુડ અવોઇડ કે જે ફ્રાઈડ વસ્તુ છે, સોલિડ વસ્તુ છે, યુ શુડ ઓપ્ટ ફોર ધી ઇઝીલી ડાયજેસ્ટેબલ થિંગ્સ ઇન યોર મીલ. ખીચડી છે અથવા તો લિક્વિડ ડાયટ છે, સેમી સોલિડ ડાયટ છે જે પચવામાં ભારે છે. એની પાછળનું રીઝન એ છે કે વન્સ વી કન્ઝ્યુમ ડિનર, આપણી કોઈ ફિઝિકલ એક્ટિવિટી હોતી નથી, આપણે વી જસ્ટ વોચ ટીવી ઓર જસ્ટ ઓપરેટ મોબાઈલ એન્ડ ધેન વી ગો ટુ સ્લીપ. તો એના કારણે આપણે આપણી ડાયજેશન સિસ્ટમ ઉપર જ જે છે લોડ વધારી રહ્યા છે. તો આ એક હેબિટ જો આપણે મેન્ટેન કરીએ તો ધેટ ઇઝ બેસ્ટ. ત્રીજી એક વસ્તુ કે જેના કારણે ગટ હેલ્થ ઇમ્પ્રૂવ થઈ શકે એન્ડ ધેટ ઇઝ ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ. હવે આના 2 પ્રકારના જે છે સોસાયટીમાં રિવ્યુઝ છે કે ઘણા લોકો ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગને બહુ જ બ્યુટીફુલી જે છે એઝ અ હેબિટ એ લોકો ડેવલપ કરે છે, જ્યારે ઘણા લોકોથી ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ થતું નથી. નાઉ વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ફાસ્ટિંગ? આપણા હિન્દુ ધર્મમાં પણ ઘણા બધા ઉપવાસો આવતા જ હોય છે. એની પાછળનું એક સાયન્ટિફિક રીઝન છે, ફક્ત ધાર્મિક વસ્તુ સાથે જોડાયેલી વસ્તુ નથી. પણ જ્યારે આપણે ફાસ્ટ કરીએ છીએ, જનરલી આપણે શું કરીએ છીએ ચિરાગ, કે કોન્સ્ટન્ટલી કંઈ ને કંઈ ખાતા હોય છે, તો વી આર જસ્ટ ગિવિંગ લોડ ટુ અર ડાયજેસ્ટિવ સિસ્ટમ કે એને કમ્પ્લીટલી વર્ક કરતા રહેવું પડે છે. વેન વી ફાસ્ટ એટ ધેટ ટાઈમ, એક સરસ તને ટર્મ ખબર હશે, જઠરાગ્નિ, આપણું ડાયજેસ્ટિવ સિસ્ટમનું પાવર. આપણે જો ફાસ્ટ કરીએ એટલે કે ઉપવાસ કરીએ તો આપણે જે છે આપણું જઠરાગ્નિ જે છે એને વધુ પ્રબળ બનાવીએ છીએ. બીકોઝ આપણે ઇન્ટેસ્ટાઇનને, સ્ટમકને એટલા સમય માટે રેસ્ટ આપ્યો છે, આપણે ફૂડ નથી આપ્યું. તો એને ફરીથી જે છે રીએનર્જાઇઝ થવાનો ટાઈમ મળે છે, અને માટે જ ફાસ્ટિંગ જરૂરી છે કે તમારી ડાયજેસ્ટિવ સિસ્ટમને થોડુંક તમે રેસ્ટ આપો તે વધુ પ્રબળ રીતે જે છે, સરસ રીતે જે છે કામ કરી શકે છે. તો બને તો વચ્ચે વચ્ચે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ અથવા તો ફાસ્ટિંગ જે છે જેટલું આપણાથી થાય એટલું પોસિબલ હોય એટલું કરતા રહ્યું કે જેથી આપણે જ આપણી સિસ્ટમ ઉપર જે છે એક અહેસાન કરી રહ્યા છે આપણી પોતાની હેલ્થ માટે, રાઈટ? તે 5 હેબિટની વાત કરી, 3 પતિ. નંબર 4, મારું એવું ખાસ ક્લિનિકલ ન્યુટ્રિશિસ્ટના પર્સપેક્ટિવથી માનવું છે કે લિક્વિડ ડાયટ that should be at prime importance. આપણે મોટે ભાગે સેમી સોલિડ ને સોલિડ ડાયટ લઈએ છીએ વિચ આર વેરી હેવી ફોર અવર ડાયજેશન. સપોઝ કે અત્યારે સમર ચાલી રહ્યું છે, આપણી ડાયજેસ્ટિવ સિસ્ટમ જે છે ઓલરેડી થોડીક વીક હોય છે કમ્પેર ટુ વિન્ટર. જો એવા સમયે આપણે હાઇડ્રેશન અથવા તો લિક્વિડ ડાયટને વધારે ઇન્ક્લુડ કરીએ, જેમ કે સૂપ છે, સ્મૂધીઝ છે, ફ્રૂટ જ્યુસીસ છે, છાશ છે, કોકોનટ વોટર, જેટલું લિક્વિડ ડાયટ લઈએ એટલું આપણે આપણી ડાયજેશનને વધુ સરળ બનાવી રહ્યા છીએ. તો give importance to liquid diet in your daily life, right? And number 5, જે બધાને ખબર છે પણ કરતા નથી, just if you can't cut then at least reduce the consumption of the junk food.
યસ એક આખો અલગ સબ્જેક્ટ છે જેને ડિટેલમાં લઈશું તો કદાચ બીજો એક પોડકાસ્ટ કરવો પડશે. પણ એક સિમ્પલ કે તમે જંક ફૂડ લો છો તો વધારે પડતું શુગર, વધારે પડતું સોલ્ટ અને બિલકુલ જે ખરાબ ફેટ છે દેટ ઇઝ કોલ્ડ ધી ટ્રાન્સ ફેટ એ તમે લઈ રહ્યા છો. જો આ વસ્તુ તમે એટલીસ્ટ રિડ્યુસ કરી શકો, ફ્રીક્વન્સી ઓફ આઉટસાઇડ ફૂડ કન્ઝપ્શન, યુ આર જસ્ટ હેલ્પિંગ યોર ડાયજેસ્ટિવ સિસ્ટમ. તો આ 5 એવી નાની નાની બેઝિક વસ્તુઓ છે જે આપણા હાથમાં જ છે અને આપણે કરી શકીએ છીએ. ટ્રુ, અગ્રીડ. મને પણ સાંભળ્યા પછી એવું લાગે છે કે ના We સાચી can વાત do છે, it. વી કેન ડુ ઇટ. યસ. એક્ઝેક્ટલી. તો આ નોર્મલી લોકો જમે અને એના પછી ઊંઘ કેમ આવતી હોય છે? બહુ બેઝિક ક્વેશ્ચન છે બટ બધાના અલગ અલગ આન્સર્સ છે આની ના, પણ આપણે આજે જેટલા પણ આન્સર આપીશું ચિરાગ, ઇટ ઇઝ ઇન અ સાયન્ટિફિક. યસ, એક્ઝેક્ટલી. એટલે તે ક્વેશ્ચન બહુ જ સરસ લીધો છે કે મોટે ભાગે આપણે જોબ ઉપર હોઈએ, લંચ કરીએ, વ્યવસ્થિત હા. ઘરેથી લઈ ગયા હોઈએ અને પછી એકદમ જે છે સખત. લિથાર્જિક ને વીક ફિલિંગ આવી જાય એટલે 100% બપોર પછીનું કામ કરવું જે છે અઘરું બની બધું જાય. અઘરું થઈ જાય છે. એની પાછળનું બેઝિક કારણ એ છે કે જો આપણે આપણું ગુજરાતી ડાયટ જોઈએ, બ્રેકફાસ્ટ, લંચ, ડિનર, આપણે 80% જેટલું કાર્બ લઈ રહ્યા છે. અને જ્યારે આપણે કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ વધારે હોય ત્યારે ઓલવેઝ એ કાર્બનું મેઇન ટેન્ડન્સી છે કે કાર્બ લીધા પછી યુ ફીલ રિલેક્સ. તો તમને એવું થાય કે હું થોડીક નેપ લઈ લઉં, થોડુંક રેસ્ટ કરી લઉં, યુ વોન્ટ ફીલ એનર્જાઇઝ ઇવન ધો યુ હેવ ટેકન ધ ઇનફ કેલરી, રાઈટ? સિમ્પલ હું વાત કરું લંચ, આપણા લંચની વાત કરીએ એટલે દાળ, ભાત, રોટલી, શાક, આ 4 બેઝિક આઇટમ છે. 4 બેઝિક. હવે એમાં રોટલી અને ભાત એ બંને સિમ્પલ કાર્બ છે, રાઈટ? અને આપણે તું જોજે કે ગુજરાતી ડાયટમાં દાળ શાક કરતા રોટલી અને ભાતની ક્વોન્ટિટી વધારે છે. એટલે રેધર ધેન વિટામિન્સ, મિનરલ્સ એન્ડ પ્રોટીન વી આર ગિવિંગ મોર ઇમ્પોર્ટન્સ ટુ કાર્બ. તમે જેટલું કાર્બ લેશો એટલું યુ ફીલ રિલેક્સ, લેથાર્જિક અને પછી તમને એવું થાય કે થોડુંક સૂઈ જઈએ, કામ નહીં કરવાની અત્યારે મૂડ છે મારો, ઇવન ધો યુ હેવ ટેકન ઇનફ ફૂડ. સો દેટ ઇઝ ધ રીઝન યુ હેવ ટુ રિડ્યુસ ધ ક્વોન્ટિટી ઓફ સિમ્પલ કાર્બોહાઈડ્રેટ. ઓકે, દેટ ઇઝ ધ રૂલ. ઓકે. તો આમાં કંઈ એવું હોય કે ફિક્સ પોર્શન્સ હોવા જોઈએ કે ભાઈ રોટલી 2, ભાત 1 વાટકી કે અડધી વાટકી જેટલા, એવું કંઈ હોય કે ના હોય? ચિરાગ, આ છે ને એક ઇન્ડિવિજ્યુઅલાઇઝ એક કન્સેપ્ટ છે. સપોઝ કે તારા માટે મારે કાર્બોહાઈડ્રેટનું પોર્શન નક્કી કરો છો. ફર્સ્ટ આઈ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ યોર લાઇફસ્ટાઇલ, યોર ફિઝિકલ એક્ટિવિટી લેવલ, યોર એજ, યોર પ્રોફેશન, એવરીથિંગ, એન્ડ ધેન આઈ ડિસાઇડ ધ પોર્શન ઓફ કાર્બોહાઈડ્રેટ, પોર્શન ઓફ પ્રોટીન ઇન યોર ડાયટ. સો ઇટ ઇઝ નોટ ફોર એવરીવન કે સેમ જ છે આટલું કાર્બ લેવું, બટ યસ વી કેન ગાઈડ. જો કાર્બની વાત કરીએ તો સિમ્પલ અને કોમ્પ્લેક્સ બંને ટાઈપ્સના કાર્બ હોય છે. ઇન જનરલ વી હેવ ટુ રિડ્યુસ સિમ્પલ કાર્બ એન્ડ વી હેવ ટુ ઇન્ક્રીઝ કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ ઇન અવર ડાયટ. સો દેટ ઇઝ ધ રૂલ. ધ સેકન્ડ, તે જે કીધું કે કેટલું પોર્શન લેવું, દેટ ઇઝ અનધર કન્સેપ્ટ કે જ્યારે તમારે વેટ ઉતારવું છે ધેન યુ હેવ ટુ ફોલો ધ પોર્શન કંટ્રોલ પાર્ટ. કે તમે ધારો કે 4 રોટલી ખાવ છો, એની ઇફ યુ વોન્ટ ટુ રિડ્યુસ યોર વેટ, આઈ મસ્ટ સજેસ્ટ કે તમારે જે છે પોર્શન કંટ્રોલ, એટલે કે 4ના બદલે 2 રોટલી કરી, જો 1 વાટકી ભાત ખાતા હો તો એનું ક્વોન્ટિટી અડધી કરવી, એની સામે પ્રોટીન, વિટામિન, મિનરલ્સના જે સોર્સિસ છે વધારવા, કે જેથી કેલરી એટલી મળે પણ હેલ્ધી વેમાં મળે. સમજી ગયું. તો આ જે ગટ હેલ્થ આપણે વાત કરી રહ્યા છીએ તો એ ક્યાંય અફેક્ટ કરે છે આપણા સ્કિન ઉપર કે ઇમ્યુનિટીને એના ઉપર? એક્ઝેક્ટલી. ગટ હેલ્થમાં એટલે કે આપણે જે 6 બેઝિક ન્યુટ્રિયન્ટ છે એમાં વિટામિન્સ છે, મિનરલ્સ છે અને પ્રોટીન છે. આ 3 જે છે આપણા પ્રોટેક્ટિવ સોર્સિસ છે. તો 100% આપણે એમને જેટલું આપણા 3 મીલમાં ઇન્ક્લુડ કરીશું આપણી ઇમ્યુનિટી જે છે એટલી વધવાની છે. રહી વાત સ્કિન અને હેરની, તો સ્કિન અને હેરમાં બેઝિક જે છે દેટ ઇઝ અ પ્રોટીન. તો જેટલું આપણે આપણું પ્રોટીન ઇન્ટેક વધારે કરીશું એટલું આપણી જે ઇન્ટરનલ જે ગ્લો છે ઓફ ધ સ્કિન, હેર એન્ડ ઇમ્યુનિટી એ બધું જ જે છે ઇમ્પ્રૂવ થવાના ચાન્સીસ છે. ઓકે. સો આ ડાયરેક્ટ ઇન શોર્ટ ગટ હેલ્થ Is very much connected. અને જે આપણે જે કોર્ટિસોલ કીધું કે બ્રેઇન કીધું, તો એ બધા ક્યાંય ને ક્યાંય આપણા હેલ્થ સાથે ઇન્ટરકનેક્ટેડ જ છે. ટ્રુ. Exactly. તો હમણાં જે મોડર્ન ફૂડ હેબિટ્સ લોકોની હોય છે, તો લાઈક પ્રોટીન પાવડર, સપ્લિમેન્ટ્સ, કેલેરી કાઉન્ટિંગ, ફેન્સી ડાયટ્સ, આ બધું લાઈક કેટલું રિલેવન્ટ છે કે શું છે એક્ઝેક્ટલી એ આપણે વાત કરીએ? જેટલા પણ વર્ડ્સ તું બોલ્યો, all the words are different chapters to make understand. So આપણે બહુ શોર્ટમાં આખી એની સમજણ આપીએ, કારણ કે આ દરેક ટર્મિનોલોજીની એક બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ છે કે આ બધું સાચું છે, પણ હાઉ યુ આર ઇમ્પ્લિમેન્ટિંગ ઇન અ કરેક્ટ વે એકોર્ડિંગ ટુ યોર બોડી હેલ્થ
દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એઝ ફોર એક્ઝામ્પલ કે કેલરી કાઉન્ટિંગ, 2 વર્ડ્સની વાત Yes. કરીશું, પ્રોટીન ઇન્ટેક અને કેલરી કાઉન્ટિંગ, Calorie બીકોઝ આ બંને ટર્મિનોલોજી સોસાયટીમાં અત્યારે બહુ જ હાઈપ કરી રહી છે, રાઈટ? સો ઇફ યુ ટોક અબાઉટ ધ કેલરી કાઉન્ટિંગ, યસ ઇટ હેઝ ઇમ્પોર્ટન્સ કે જ્યારે તમે અમુક સ્પેસિફિક ડિઝીઝથી સફર થઈ રહ્યા છો અથવા તો જ્યારે તમારે ઓબેસિટીથી તમે સફર થઈ રહ્યા છો, આ બંને કેસીસમાં કેલરી કાઉન્ટિંગ પ્લેઝ રોલ. પણ આ એક સાયન્ટિફિક વસ્તુ છે જેમાં દરેક વ્યક્તિ માટે રૂલ એપ્લાય નથી થતો. યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ, અથવા તો તમારે કોઈ ન્યુટ્રિશનિસ્ટ કે તમારા ડૉક્ટરને સંપર્ક કરવો પડે. હી ઓર શી અન્ડરસ્ટેન્ડ્સ યોર એવરીથિંગ યુ ઇન અ એન્ટાયર વે, હોલિસ્ટિક વે, એન્ડ ધેન એ તમને સજેસ્ટ કરે કે તમારે કેટલી કેલરી પર ડે લેવાની છે. ગૂગલ પર હું અત્યારે ચિરાગ નાખીશ તો એમ કહેશે કે એડલ્ટ મેલને આટલી કેલરી લેવાની, એડલ્ટ ફિમેલને આટલી, બટ દેટ ઇઝ નોટ ટ્રુ ફોર ઈચ એન્ડ એવરી વન. એક પબ્લિક હેલ્થ ન્યુટ્રિશનના કન્સેપ્ટથી એ કેલરી અમાઉન્ટ જે છે આપેલું છે. તો યસ, કેલરી કાઉન્ટિંગનું એક અલગ ઇમ્પોર્ટન્સ છે. પ્રોટીનના હાઇપની તે વાત કરી કે બહુ જ અત્યારે ટ્રેન્ડ છે પ્રોટીન પાવડર લેવા, સપ્લિમેન્ટ લેવા, તો એ કન્સેપ્ટ પણ ઘણા ખરા અંશે સાચો છે. બિકોઝ બિંગ અ ગુજરાતી, વી ઓલ લવ કાર્બ્સ ઇન અ ડિફરન્ટ વે એન્ડ વી આર કમ્પ્લીટલી મિસિંગ આઉટ ફ્રોમ ધ પ્રોટીન સોર્સિસ. કયો પ્રોટીન પાવડર લેવો દેટ ઇઝ ડિપેન્ડ. આજે જે લોકો જીમમાં જાય છે અને હાર્ડ કોર એ લોકો જે છે કાર્ડિયો કરે છે, એમના માટે અલગ પ્રોટીન હું સજેસ્ટ કરીશ. જે લોકો ફક્ત યોગા અને સિમ્પલ વોક કરે છે એમના માટે અલગ પ્રોટીન હશે. ગ્રોઈંગ એક ચાઇલ્ડ છે એના માટે અલગ પ્રોટીન હશે. સો દેટ ઇઝ ડિપેન્ડ કે કયા પ્રકારનું પ્રોટીન તમારે લેવું જોઈએ. જો તમારા સોર્સિસમાંથી, મિલમાંથી મળી જતું હોય તો વેલ એન્ડ ગુડ, બટ યુ નીડ એક્સ્ટ્રા પ્રોટીન ઇન સમ ઓફ ધ કેસીસ. You should take a protein powder, but good branded. ગુડ બ્રાન્ડેડ. Yeah, that is very એની અંદર પણ important. બહુ મિક્સ લાઈક Exactly. મિક્સચર વાળા અને અલગ અલગ ક્વોલિટીના ને બહુ જ આવે છે. Exactly. ઓકે. બિકોઝ જ્યારે આપણે ન્યુટ્રિશનની વાત કરીએ છીએ ત્યારે આપણે જે આપણા 6 બેઝિક ન્યુટ્રિયન્ટ્સ છે, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ફેટ, વિટામિન, મિનરલ્સ અને વોટર અથવા તો હાઇડ્રેશન, ત્યારે આપણા 6 ન્યુટ્રિશન ઉપર જે છે, ન્યુટ્રિયન્ટ્સ ઉપર જે છે આપણે કામ કરી રહ્યા છે. જ્યારે હું કેલરીઝની વાત કરું છું ત્યારે આ 6માંથી જે 3 મેક્રોન્યુટ્રિયન્ટ્સ છે, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને ફેટ, ત્યારે હું ફક્ત એમને કન્સિડર કરી રહી છું, Okay. નોટ ધ માઇક્રોન્યુટ્રિયન્ટ્સ અથવા તો એસેન્શિયલ ન્યુટ્રિયન્ટ્સ જે મારે કાઉન્ટ કરવા. સો ધીસ ઇઝ કમ્પ્લીટલી ડિફરન્ટ. સો ઇન શોર્ટ, if I am talking about the nutrients and the nutrition, calorie counting is a part of this wide subject. It is not the Okay. different subject, it is Got a it. part of the Got it. nutrition subject. Got it. તો સેમ ફૂડ બે અલગ અલગ બોડીને અલગ રિએક્ટ કરશે કે સેમ રિએક્ટ કરશે? રિએક્શન જેવું નથી હોતું, Like- પણ ધારો કે ઇવન ચિરાગ 2 ફિમેલ છે, બંનેની એજ સરખી છે, તો બંને જો એક સરખું ફૂડ માની લે કે ક્વોન્ટિટી ક્વોલિટી વાઇઝ લઈ રહ્યા છે તો પણ એકમાં વેટ ગેઇન થશે, એકમાં નહીં થાય એના ચાન્સીસ છે. બિકોઝ ડિપેન્ડ કે તમારું મેટાબોલિઝમ કેવું છે, તમારી જીનેટિક હિસ્ટ્રી, રાઈટ? કે અમુક લોકોના જીનેટિક હિસ્ટ્રીમાં સપોઝ કે એમના પેરેન્ટ, ગ્રાન્ડ પેરેન્ટ્સને ડાયાબિટીસ છે, તો એ જે વ્યક્તિ જે છે એ ડાયાબિટીસના હાઈ રિસ્ક ઉપર હશે. તો multiple factors are responsible if anything occurring on your body, your mental health, your genetic history, your profession or the physical activity, your lifestyle, your food consumption, the timing of the food consumption, and each and everything. So same food can react or implement a different effect in the different people. મારા મમ્મી 48 ના છે. સો હવે આપણે જસ્ટ એક એક્ઝામ્પલ સાથે કે હવે મારા મમ્મી 48 ના છે, તો હવે એમને શું ધ્યાન એકચ્યુઅલી રાખવું જોઈએ એમની હેલ્થ ઉપર કે એમને આગળ જતા બહુ જાજા ઇશ્યુઝ તો જોવા આવવાના જ I know. એજ સાથે. સો શું ધ્યાન રાખવું જોઈએ ન્યુટ્રિશનમાં ને એમાં કે એમને ઓછી પ્રોબ્લેમ્સ થાય એમ? ઓકે, તો એક કેસ ટેકિંગ કરીને એક આખું બેઝિક Yes. ચેપ્ટર હોય છે, એમાં અમુક ક્વેશ્ચનરીઝ હોય છે. એ ક્વેશ્ચનરીઝ પરથી કોઈક ઇન્ડિવિજ્યુઅલને ઓળખી શકું. બિકોઝ હવે એવું નથી રહ્યું કે 4 કે 5 ક્વેશ્ચન પૂછ્યા અને હું ડાયટ એમને આપી દઈશ. Yes. સો દેટ ઇઝ કમ્પ્લીટલી અ ડિટેલ સબ્જેક્ટ. પણ ઓવરઓલ હું વાત કરું કે 45 અબાઉ એજ ગ્રુપની ફિમેલ્સ ઇન્ક્લુડિંગ યોર મધર, તો એમને ઓવરઓલ શું ધ્યાન રાખવું છે? સૌથી પહેલી વસ્તુ કે જો એક્સરસાઇઝની વાત કરું તો હાર્ડ કોર કાર્ડિયો કે જોગિંગ પર જવાની જરૂર નથી, બિકોઝ નાવ યુ આર અબાઉ 45. જો થતું હોય તો ઠીક, અધરવાઇઝ જે છે સ્ટ્રેન્થનિંગ એન્ડ સ્ટ્રેચિંગ, ધીસ ઇઝ ધ બોથ ગુડ વેઝ ઓફ એક્સરસાઇઝ કે જે એમણે કરવા જોઈએ ઓન ધી રેગ્યુલર બેઝિસ, રાઈટ? નંબર 2, જો ડાયટની વાત કરું તો સિમ્પલ કાર્બોહાઈડ્રેટ, એના 5 કે 6 હું સોર્સિસ ગણાવું જેથી આપણને ખબર પડે. Yes. દૂધ,
જે આપણે ગુજરાતીઓ બહુ જ માત્રામાં લેતા હોઈએ છીએ. નાનપણથી એવું કહેવામાં આવ્યું છે કે 3 ટાઈમ દૂધ પીવું તો તમારા હાડકા મજબૂત થાય. હવે કન્સેપ્ટ ભૂલી જઈએ પ્લીઝ. ઓકે. શુગર, જે આપણે બહુ જ વિચાર્યા વિના એક ગ્લાસમાં કદાચ 1 ચમચી 1.5 ચમચી ખાંડ નાખી દઈએ છીએ. દેટ ઇઝ ઓલ્સો સિમ્પલ કાર્બોહાઈડ્રેટ. ઘઉં અને ચોખા, જે આપણે ઈચ એન્ડ એવરી મીલમાં આપણે અલગ અલગ રીતે વાપરતા હોઈએ છીએ, એની ક્વોન્ટિટી ઓછી કરી. જે વસ્તુ આપણે બેઝિક લઈ રહ્યા છે બધું સિમ્પલ કાર્બ છે. સિમ્પલ કાર્બ તમે જેટલું લેશો આફ્ટર 45 એટલું તમારું વેટ ગેઇન થવાના અને ડિઝીઝીસ આવવાના ચાન્સીસ વધારે છે. અને એટલે જ આપણે કહેતા હોઈએ છીએ કે ઘઉંની રોટલીની જગ્યાએ હવે રાગી, જુવાર, બાજરી કે મલ્ટીગ્રેનની રોટી ખાઓ. ભાતની એટલે કે વ્હાઈટ ચોખા જ્યારે આપણે યુઝ કરીએ છીએ તો એની ક્વોન્ટિટી ઘટાડો અથવા બ્રાઉન રાઈસ પર શિફ્ટ થાઓ. ધીસ આર ધી રીઝન કે સિમ્પલ કાર્બ આફ્ટર 45 યુ હેવ ટુ રિડ્યુસ, બિકોઝ ઘણા બધા હોર્મોનલ ચેન્જીસ થતા હોય છે બોડીની સાથે, એજિંગ પ્રોસેસ બોડીની અંદર થતી હોય છે, અને ત્યારે ઘણા બધા લાઇફસ્ટાઈલની અંદર ફેરફારો કરવા જે છે એ જરૂરી થઈ પડે છે. True, agreed. And one more thing to add, I am 46. So I can understand the woman over above the age of 45 that how to deal with that. And you have to take care of your mental health first. That is the golden sentence. Yes, true. તો જે આપણે પ્રોસેસ્ડ ફૂડ લેતા હોય છે લોકો, એનું ક્યાંય ને ક્યાંય એવું છે કે હમણાંના ટાઈમમાં લોકો બહુ જ પ્રોસેસ્ડ ફૂડ લે છે. એના ઉપર તમારો શું ટેક છે? હું જેટલા પણ કોર્સિસ ન્યુટ્રિશનના ચલાવું છું, મારા ફર્સ્ટ લેક્ચરમાં કહેતી હોઉં છું કે આજ પછી તમે કોઈ પણ પ્રોડક્ટ બાય કરો, ફૂડ પ્રોડક્ટ, એ પછી હેલ્ધી હોય કે અનહેલ્ધી હોય, યુ હેવ ટુ જસ્ટ ટર્ન ધેટ પેકેટ એન્ડ યુ હેવ ટુ રીડ ધ લેબલ્સ. એની અંદર લખેલું હોય છે કે આની અંદર આ આટલું છે, આટલું છે, આટલું છે. તમે જો એક એ હેબિટ ક્રિએટ કરશો, તમે મોટાભાગની ફૂડ પ્રોડક્ટ્સ જે છે એ તમે લેવાનું ભૂલી જશો. બિકોઝ પ્રોસેસ ફૂડની જ્યારે પણ વાત કરીએ, જેમ કે ફ્રૂટ્સના કેન આવે છે, ટીન આવે છે, રાઈટ, કોઈ પણ પ્રોસેસ ફૂડની અંદર અમુક વસ્તુઓ કોમન હોય છે. પ્રિઝર્વેટિવ નંબર 1, કે જેથી લાંબા સમય સુધી ફૂડ જે છે એ સચવાયેલું રહે. એની અંદર એડિટિવ્સ હોય છે, કલરિંગ એજન્ટ હોય છે, ફ્લેવરિંગ એજન્ટ હોય છે, સોલ્ટ અને શુગર હોય છે. આ કોમન વસ્તુ છે જે કોઈ પણ પ્રોસેસ ફૂડની અંદર જોવા મળે છે. અને સૌથી ડેન્જરસ વસ્તુ છે દેટ ઇઝ ટ્રાન્સ ફેટ, જે કોઈ પણ પ્રોસેસ ફૂડની હોય છે, અંદર હોય છે. હવે આ બધી જ વસ્તુઓ તમારી હેલ્થ માટે નુકસાનકારક છે. એટલે જ્યારે તમે આ વસ્તુ લો છો ત્યારે તમે સામેથી વોલન્ટરીલી તમારી હેલ્થને તમે બગાડવા માટે વોલન્ટરીલી તમે એને બોડીની અંદર કન્ઝ્યુમ કરી રહ્યા છો. એક સરસ ટર્મ છે ચિરાગ, હેલ્ધી કેલરીઝ એન્ડ એમ્પ્ટી કેલરીઝ. હું તને કહું, જેમ કે એક ગ્લાસ છે 300 ml નો, એની અંદર કોઈ હેલ્ધી ફ્રેશ ફ્રૂટ જ્યુસ હું લઉં છું, સેમ અમાઉન્ટમાં હું કોઈ પેકેટ જે ટેટ્રા પેકનો ફ્રૂટ જ્યુસ છે એ લઉં છું. બંને 300 ml ના છે, બંને હું કન્ઝ્યુમ કરીશ, બંનેમાંથી કેલરી મળશે. પણ આમાંથી જે કેલરી મળશે એ હેલ્ધી કેલરી હશે, રાઈટ, કારણ કે ફ્રેશ ફ્રૂટનો જ્યુસ હું લઈ રહ્યો છું. અને જ્યારે આમાંથી કેલરી મળશે, કોઈ પણ પ્રકારના મને પોષણ નહીં આપે, એ મને વેટ ગેઇન કરવામાં, ડાયાબિટીસને લાવવામાં, હાઇપરટેન્શનને લાવવામાં હેલ્પફુલ થશે. સો નાઉ ઇટ ઇઝ ડિપેન્ડ અપોન અસ કે વોટ ટાઈપ ઓફ કેલરી વી આર ચૂઝિંગ. થર્ડ, એમાંથી કેલરી સરખી મળવાની છે, પણ કયા ટાઈપની કેલરી છે, that is a vast difference. So that is completely depend upon us what we are adding in our body. Definitely. તો ક્યાંય ને ક્યાંય એવું થઈ રહ્યું છે કે ધીરે ધીરે આપણા જે ટ્રેડિશનલ ફૂડ હેબિટ્સ હતી એનાથી આપણે દૂર જઈ રહ્યા છીએ. Of course, and we all are aware regarding that કે આપણે શું લઈ રહ્યા છીએ, રાઈટ. કારણ કે આપણે બહુ જ મોટી મોટી વાત કરીએ છીએ કે મારે કયા પ્રકારનું ઓઇલ જે છે યુઝ કરું કુકિંગમાં. બહુ જ ટ્રેન્ડ અને માર્કેટિંગ ટ્રેન્ડ બની ગયો છે કે આ ઓઇલ યુઝ કરું, આ ઓઇલ યુઝ કરું. જ્યારે મારી પાસે મારા સ્ટુડન્ટ્સ કે મારા ક્લાયન્ટ્સ આ ક્વેરી પૂછે ત્યારે હું હંમેશા એમ કહું છું કે તમે રેધર દેન સર્ચ ફોર ધી આ ઓઇલ ને પેલું ઓઇલ, એના કરતાં તમારું જે ટ્રેડિશનલ ઓઇલ છે એને તમે યુઝ કરો, બટ યુ હેવ ટુ વર્ક ઓન ધી ક્વોન્ટિટી. કે જ્યારે તમે આટલી ક્વોન્ટિટીમાંથી પણ જો શાક બની જતું હોય તો વાય યુ વોન્ટ ટુ એડ મોર ક્વોન્ટિટી ઓફ ધ ઓઇલ ઇન ધેટ વેજીટેબલ. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, યુઝ યોર ટ્રેડિશનલ થિંગ્સ, બટ દેન ક્વોન્ટિટી ઇઝ ધ ગોલ્ડન પાર્ટ. કે જો તમે એ શીખી જાઓ તો તમારે પછી કોઈ જ અલગ અલગ પ્રકારના ઓઇલ જે છે એની તરફ જવાની જરૂરત જ નથી. દેટ ઇઝ સિમ્પલ થિંગ. બીજું મેં એક જે વસ્તુ સાંભળેલી છે કે રીજન વાઇઝ ફૂડ હોય, લાઈક તમે નોર્થમાં જતા રહો તો એટલું હેવી ફૂડ જે આપણે રેગ્યુલર અહીંયા આપણે ના લઈ શકીએ. સાઉથ જઈએ તો ત્યાં બધી ફર્મેન્ટેડ ફૂડ્સ હોય. સો તો એ ને હવે શું એ વસ્તુ રહી છે કે આપણે મિક્સ એ વસ્તુ કરી શકીએ કે લાઈક આજે આપણે ગુજરાત સાઈડ છીએ તો એનું ફૂડ આખું અલગ હોય છે, આપણામાં કઠોળ ને એ બધું વધારે યુઝ થતું હોય છે.
તો આ વસ્તુ કેટલી સાચી છે કે એ વસ્તુ પહેલા હતી તો શું એ હવે છે વસ્તુઓ બધી? આ વસ્તુ 100% સાચી છે કે આપણે બને ત્યાં સુધી આપણું જે રિજનલ ફૂડ છે, રિજનલ કુકિંગ ઓઇલ જે છે એનો જ યુઝ કરવો જોઈએ. આજે બહુ સિમ્પલ વસ્તુ છે કે આજે આપણે ક્યાંય પણ માની લે કે બીજા સ્ટેટમાં જઈએ છીએ વેકેશન માટે કે બીજા કન્ટ્રીમાં જઈએ છીએ તો બી 10-15 દિવસ પછી એવું થાય કે ને યાર આપણું જે ટ્રેડિશનલ ફૂડ છે એ જ આપણે લઈએ. હવે આનાથી વધારે પીઝા ખાવાની મારામાં કેપેસિટી નથી કે નોર્થ ઇન્ડિયન બહુ જ હેવી ફૂડ છે આપણા માટે, રાઈટ? આપણે એવરી ડે વી કાન્ટ કન્ઝ્યુમ ધેટ. રોજ દાલ મખની છોલે નહીં ફાવે. એ 2 દિવસ ભાવે છે ચિરાગ, પછી નથી ભાવતું. ધેટ મીન્સ કે આપણે જે રિજિયનમાં મોટા થાય છે એ જ આપણા માટે મોસ્ટ એપ્રોપ્રિએટ ફૂડ છે. વન્સ ઇન અ વાઇલ તમે કંઈક વસ્તુ લો છો દેટ ઇઝ ઓકે. સો બેઝિક થિંગ્સ આ જ છે કે તમે તમારું રિજનલ ફૂડ જે છે એને તમે સ્ટીક રહો. અને બીજું જે સિઝનલ ફ્રૂટ્સ છે અને વેજીટેબલ્સ છે, હું જ્યારે મારા પેશન્ટનો ડાયટ ચાર્ટ બનાવું તો હું એમ ના કહી શકું કે આજે આ ફ્રૂટ, કાલે આ ફ્રૂટ. આઈ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ કે આ સિઝન ચાલે છે તો એ ફ્રૂટ્સ અથવા તો એ વેજીટેબલ્સ જો હું એને પ્રિસ્ક્રાઇબ કરીશ તો દેટ વિલ બી મોર બેનિફિશિયલ ટુ હિમ. સો ઓલવેઝ બિલીવ ઇન અ ટ્રેડિશનલ ફૂડ એન્ડ સિઝનલ ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ. જોવા જઈએ તો 12 માસ આપણને વોટરમેલન્સ મળી રહ્યા છે, જે હમણાં સીઝન છે વોટરમેલન. રાઈટ. પણ એટલે કેવું છે કે 12 માસ બધું મળે છે ખરું, અથવા ઘણા બધા લોકો ફ્રોઝન પણ કરી રાખે છે અમુક વસ્તુ. મેંગોઝ ફ્રોઝ કરે છે. મને તો આવ્યો શોખ, મારા આંટી કરતા હતા. મેં કીધું શું કરો છો તમે? ના, પણ એ વસ્તુઓ કેવી છે કે આપણે આપણા કમ્ફર્ટ માટે, કન્વિનિયન્સી માટે એવું કરતા હોઈએ છીએ, બટ પ્રિફરેબલી એવું છે કે જે સિઝનલ જે વસ્તુઓ છે એનો જ ઉપયોગ કરો. સો દેટ વિલ બી મોર બેનિફિશિયલ ફોર અસ. તો અનનોઈંગલી યા નોઈંગલી આપણા જે ગ્રેન્ડ પેરેન્ટ્સને જે હતા એ હેલ્ધીયર ફૂડ હેબિટ્સ ફોલો કરતા હતા, કારણ કે આજે એ લોકો, મેં જોયેલું છે, મારા દાદા આખા વાટકી લઈને ઘી લઈને બેસતા રોટલા સાથે ને એ ખાતા, અને એમને એ વસ્તુ બિલકુલ પ્રોબ્લેમેટિક નથી થતી. અને એની હમણાં આપણે એ વસ્તુ કરીએ તો આપણને બહુ મોટા ઇશ્યુઝ ઊભા થઈ જાય છે. લાઈક ફિઝિકલી જેવું ફીલ થવા માંડતું હોય છે. રાઈટ. હવે આનો આન્સર છે ને થોડોક કોન્ટ્રોવર્સી ઊભો કરી શકે એવો છે કે ફૂડ એડલ્ટરેશન જે પહેલા નહોતું અને હવે છે, એટલે એ જ વસ્તુ. આની પાછળના આ તારા પ્રશ્નના 2 જવાબ છે. એક તો ફૂડ એડલ્ટરેશન ઇઝ પ્રિવેલિંગ લાઈક એનીથિંગ. આપણે જે હવે અત્યારે વાતો કરી છે કે પહેલા જે વેજીટેબલ્સ મળતા હતા એવા નથી મળતા. પેસ્ટિસાઇડ્સ જે છે એનું સ્પ્રેઇંગ જે છે બહુ જ એક્સેસિવ અમાઉન્ટમાં હોય છે. મોટાભાગની વસ્તુમાં પ્રિઝર્વેટિવ એડેડ હોય છે, રાઈટ? તો આ બધી વસ્તુઓ જે છે ફૂડ ક્વોલિટી પર ઇમ્પેક્ટ કરે છે. એટલે જો આપણે એવું કહીએ કે એ જમાનામાં ઘી ખાઈ શકતા તો કોઈ તકલીફ નથી થતી ને હવે ખાઈએ છીએ તો આ થાય છે. સો દેટ ઇઝ ધ વન આન્સર કે ફૂડ એડલ્ટરેશન ઇઝ લાઈક એનીથિંગ, રાઈટ? નંબર 2, ધ ડેલી હેલ્ધી લાઈફસ્ટાઈલ. આપણે આપણા ગ્રાન્ડ પેરેન્ટ્સની જ્યારે વાત કરતા હોય એ લોકોની જેટલી ફિઝિકલ એક્ટિવિટી ડેલી લાઈફમાં હતી, nowadays we all observe that we all are living a sedentary life. ઓલમોસ્ટ આપણું ડેસ્ક વર્ક હોય છે. ઇવન ડોક્ટરનું પણ જોઈ લો કે ઓફિસની અંદર હોઈએ છે, ન્યુટ્રિશનિસ્ટની વાત કરો, ટીચરની વાત કરો, એવરીવન ઇઝ લિવિંગ ધ સિડેન્ટરી લાઈફ. તો આપણે એટલી ફિઝિકલ એક્ટિવિટી કરતા જ નથી, જેથી આપણું ડાયજેશન ને મેટાબોલિઝમ એટલું સ્ટ્રોંગ નથી કે આપણે એ ક્વોન્ટિટીમાં એ ફૂડ કન્ઝ્યુમ અને પ્રોપરલી ડાયજેસ્ટ કરી શકીએ જે આપણા ગ્રાન્ડ પેરેન્ટ્સ કરતા. તો ધીસ બોથ આર ધી વેલિડ આન્સર્સ ઓફ યોર ક્વેશ્ચન કે ધ લાઈફસ્ટાઈલ ઇઝ કમ્પ્લીટલી ચેન્જ એન્ડ ફૂડ એડલ્ટરેશન ઇઝ નાઉ ઇન્ક્રીઝિંગ લાઈક એનીથિંગ. યસ, ટ્રુ. સો એ કારણ હોઈ શકે. એક્ઝેક્ટલી. કે એક તો લાઈફસ્ટાઈલ ને એડલ્ટરેશન સખત થઈ રહ્યું છે ફૂડમાં, કારણ કે ઇટ્સ અ વાસ્ટ ટોપિક ટુ ડિસ્કસ. એક્ઝેક્ટલી. તો આ જે સાયલેન્ટ મિસ્ટેક્સ લોકો કરતા હોય છે કે લાઈક રિફાઇન્ડ કાર્બ છે, લિક્વિડ કેલરીઝ છે, ઈટિંગ વાઇલ સ્ક્રોલિંગ, તો એવી કઈ બીજી મિસ્ટેક્સ છે જે લોકો કરતા હોય છે સાયલેન્ટલી, બટ એમને અવેર પણ નથી કે એ મિસ્ટેક કરી રહ્યા છે કંઈ? ઓકે, સાયલન્ટલી મેં જોયું છે ત્યાં સુધી કે એ લોકો એક્સ્ટ્રા કેલરી પોતાના બોડીની અંદર ઇન્ક્લુડ કરી રહ્યા છે. તો કીધું એ પ્રમાણે કે કદાચ મોબાઈલ સ્ક્રોલ કરતા એ લોકો ખાતા હોય કે ટીવી જોતા એ લોકો મીલ કન્ઝ્યુમ કરતા, એટલે શું થાય છે કે એમની ભૂખ કરતાં પણ વધારે ખવાઈ જાય છે. સો વી આર, અચ્છા, ઘણી વખત એવું થાય કે કંઈ કામ નથી, શું કરું, ચલ હું આ ખાઈ લઉં. દેટ ઇઝ ધ ઓનલી હેપીનેસ ટુ કન્ઝ્યુમ ફૂડ ઓર ગ્રેબ અ કપ ઓફ કોફી. આપણી પાસે કંઈ ના તો ચલો. પછી કોઈક વાર બહુ સ્ટ્રેસ હોય, યાર બહુ સ્ટ્રેસમાં છું, 1 કપ કોફી પીશ તો આઈ ફીલ બેટર. સો સમટાઇમ્સ ઇનવોલન્ટરી, અનનોઈંગલી વી આર એડિંગ અ મોર એમાઉન્ટ ઓફ કેલરી દેન રિક્વાયર્ડ. અને આ જ બધી વસ્તુ જે છે વેટ ગેઇન તરફ લઈ જાય છે. અને આપણને ખબર બી નથી હોતી કે આપણે એક વખત, હું મારા સ્ટુડન્ટ્સને હંમેશા કહું કે આજે તમે આખા દિવસમાં શું ખાધું એ તમે નોટ ડાઉન કરજો, એન્ડ ધેટ વિલ ઇન્ક્રીઝ યોર અવેરનેસ કે કેટલું તમે તમારી રિક્વાયરમેન્ટ કરતાં બી બોડીની અંદર તમે નાખતા જ જાઓ છો. તો આ સાયલન્ટલી એક ખોટી હેબિટ
હેબિટ જે છે આપણને મલ્ટિપલ ડિઝીઝીસ તરફ જે છે લઈ જાય છે, તો આને ચેન્જ કરવાની જરૂર છે. બીજું મેં આગળ કહ્યું એમ કે ઇરેગ્યુલર મીલ ટાઈમિંગ છે. અનનોઈંગલી આપણે ક્યારેક આ ટાઈમે ખાયું, ક્યારેક આ ટાઈમે લંચ લીધું, આ ઇરેગ્યુલરિટી આગળ જતાં જે છે ગેસ્ટ્રિક પ્રોબ્લેમ જે છે એને ઇન્ક્રીઝ કરે છે. તો બહુ જ નાની નાની વસ્તુઓ. ત્રીજી વસ્તુ જે હું હંમેશા કહું છું કે કુકિંગ મેથડ, તમે કઈ રીતે વસ્તુને બનાવો છો, તમે કેટલા એમાઉન્ટ ઓફ ફેટ એમાં એડ કરો છો વસ્તુને કૂક કરવા માટે, પછી બટરની ક્વોન્ટિટી હોય, ઘીની હોય કે તેલની હોય, એમાં જો સ્મોલ કરેક્શન લાવીએ તો આપણે આખા ફેમિલીનું મીલ જે છે હેલ્ધીયર વેમાં પ્રિપેર કરી શકીએ. તો જે ખાસ હાઉસવાઈફ છે અથવા તો કૂક છે, જે લોકો પોતાના ઘરે કૂક કરે છે લાઈક મી, વી ઓલ હેવ ટુ બી વેરી કોન્શિયસ કે આપણે કઈ કુકિંગ મેથડથી એને બનાવી રહ્યા છે અને કેટલા એમાઉન્ટ ઓફ ફેટ જે છે એમાં એડ કરી રહ્યા છે. કારણ કે આપણને ઘણી વાર એવું લાગે મેં દાળ ભાત રોટલી શાક જ ખાધું, પણ એ દાળ અને શાકમાં જો વધારે પડતું તેલ યુઝ કર્યું હશે તો એ તમારી હેલ્થ માટે નુકસાનકારક છે. તો આવી ઘણી નાની નાની વસ્તુઓ લાઇફસ્ટાઈલની અંદર જે છે. અને બીજું એક સૌથી ખોટી હેબિટ મેં લોકોની અંદર જોઈ છે કે 0% ઓફ ફિઝિકલ એક્ટિવિટી ઇન એન્ટાયર ડે. એક નાનું એક્ઝામ્પલ, મને મારા ઘણા પેશન્ટ એવું કહે છે કે સવારે મારે વહેલા ઉઠીને ઘરના કામ હોય છે, જોબ પર જવાનું હોય છે, આવીને ઘરના કામ હોય છે, તો મને ટાઈમ જ નથી મળતો. બીજું એક એક્સક્યુઝ, હું ઘરમાં જ એટલું ચાલુ છું ને કે મારું 5 કિલોમીટર તો વોક ત્યાં થઈ જતું હશે. આવા એક્સક્યુઝીસ સાંભળીને તો મારો થ્રેશોલ્ડ આવી ગયો. એટ ધેટ ટાઈમ મારે આવો રિપ્લાય કરવો પડ્યો કે તમે ઘરમાં ચાલો છો ને તમે કાઉન્ટ ના કરતા. જે દિવસે જે ટાઈમે તમે શૂઝ પહેરીને ઘરની બહાર ઇવન 15 મિનિટ્સ તમે વોક કર્યો ને, એ મને કહેજો કે આજે મેં 15 મિનિટ વોક કર્યું. સો ધીસ ઇઝ, તમે પહેલાના જમાનાની જેમ ટાઈમ ભૂલી જાઓ. વહેલા જ ઉઠીને યોગા કરવા છે, વહેલા જ ઉઠીને ચાલે તો ફરગેટ ધ ટાઈમિંગ્સ. એન્ટાયર ડેમાં 20 મિનિટ્સ એટલીસ્ટ એટલી હોવી જોઈએ કે મને જે એક્સરસાઇઝ અનુકૂળ છે, મને જીમમાં જવાનો ટાઈમ નથી મળતો, હું ઘરે યોગા કરી લઉં, એ બી પોસિબલ નથી તો હું એટલીસ્ટ 10th ફ્લોર કે 5th ફ્લોર પર મારી ઓફિસ છે તો વન્સ ઇન અ વાઇલ હું અપસ્ટેર્સ એક વખત જે છે ચડીને જઉં અને ઉતરીને આવું. જે એક્સરસાઇઝ પોસિબલ પર એટલીસ્ટ 20 મિનિટ્સ. 10,000 સ્ટેપ્સ તમને ફાવતા હોય તો તમે એ કમ્પ્લીટ, વોટ એવર યુ ડુ, યુ જસ્ટ ડુ. કે મને ટાઈમ નથી મળી રહ્યો, યુ જસ્ટ ડુ. ઓકે. કારણ કે પછી જે વસ્તુ એડ કરવી સારી લાગે છે ને તમે બર્ન નહીં કરો અને પછી તમે કમ્પ્લેન કરો કે યાર હું બધું ફોલો કરું છું, મારું વજન નથી, બીકોઝ યુ આર નોટ બર્નિંગ યોર કેલરી. ઓકે. સો દેટ ઇઝ અ બિગર મિસ્ટેક. ટ્રુ. હું ધ્યાન રાખીશ. એક્ઝેક્ટલી. સો આજે કેસ ટેકિંગની તમે વાત કરી હતી, તો એમાં કેટલું તમે લાઈક આપણે નોર્મલ ડોક્ટર્સ પીઓવીથી આ વસ્તુ જોઈએ કે કેટલું ઇમ્પોર્ટન્ટ છે કે કેસ ટેકિંગ, જે તમે પેશન્ટની ડિટેલ્સ લો છો, હિસ્ટ્રી આખી, તો એ કેટલું ઇમ્પોર્ટન્ટ છે? ઓકે, હું બહુ શોર્ટમાં વાત કરું તો કેસ ટેકિંગ ઇઝ ડિફરન્ટ ફ્રોમ ડિફરન્ટ પેથીસ, ઇન ડિફરન્ટ પેથીસ. સપોઝ કે એલોપેથની હું વાત કરું તો એમના માટે કેસ ટેકિંગ બહુ શોર્ટેસ્ટ પાર્ટ છે. એમના માટે ઇમ્પોર્ટન્ટ એ છે કે વોટ ઇઝ ધ ડાયગ્નોસિસ, વેર આર ધ લેબ રિપોર્ટ્સ, એન્ડ ધેન આઈ કેન પ્રિસ્ક્રાઇબ માય ટ્રીટમેન્ટ પ્લાન. આયુર્વેદની વાત કરું તો એ લોકોનું કેસ ટેકિંગ કમ્પ્લીટલી ડિફરન્ટ છે કે તમારા 3 દોષમાંથી કયો દોષ જે છે, ક્યાં ઇમ્બેલેન્સ થયું છે, કયું વધારે છે, કયું ઓછું છે, તો એમનો કેસ ટેકિંગનો અલગ પર્સપેક્ટિવ છે. હોમિયોપેથીની વાત કરું તો એટલા સમાજમાં મેં એટલા બદનામ છે બિંગ અ હોમિયોપેથ કે તમારું કેસ ટેકિંગ તો કલાકોના કલાકો ચાલતું હોય છે. આટલી તો અમને અમારી જાત વિશે નથી ખબર જેટલું અમે તમને કહી દીધું. સો આ અમે લોકો વર્ષોથી ફેસ કરીએ છીએ કે હોમિયોપેથિક ફર્સ્ટ કેસ ટેકિંગ is most time consuming and dangerous for patient, but that is so helpful for a doctor to just find the right medicine. Now today's topic is related to diet and nutrition, so I am talking about the dietary case taking. That is very important. Case taking માં મારા 20 to 30 questions હોય છે, that is depend upon my case. દરેક ક્વેશ્ચન એ ડિસ્કસ નહીં કરે, બટ પર્પસ ઓફ ધેટ કેસ ટેકિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આજે હું કોઈ એક વ્યક્તિ માટે ડાયટ પ્લાન કરું છું. હવે ધારો કે મને કોઈ વસ્તુ પસંદ નથી, સપોઝ કે હું ઈંડા એગ્સ નથી ખાતી અને મારા ડાયટિશિયન મને એમ કહે છે કે યુ રિક્વાયર્ડ પ્રોટીન, યુ શુડ કન્ઝ્યુમ 2 eggs or 4 eggs ઇન અ ડે. સો એ મારા માટે પ્રિફરેબલ નથી. આઈ એમ અ સ્ટ્રિક્ટ વેજીટેરિયન. સો જ્યારે મારે ડાયટ મોડિફિકેશન કરવા છે મારા ક્લાયન્ટના, કસ્ટમરના ડાયટમાં, તો ફર્સ્ટ આઈ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ કે અત્યાર સુધી એ શું ખાય છે, એની ડેલી હેબિટમાં કયો ફૂડ એ ઇન્ક્લુડ કરે છે અને લાઇકિંગ ડિસલાઇકિંગ શું છે. હું કમ્પ્લીટલી એના લાઇકિંગને સ્ટોપ કરી દઈશ અને જે વસ્તુ નથી ગમતી એને ડાયટ ચાર્ટમાં ઇન્ક્લુડ કરીશ, ઇવન ધો ઇટ ઇઝ હેલ્ધીયર, પણ એ થોડા સમય પછી એને કન્ટિન્યુ નહીં કરી શકે કારણ કે એની બધી ભાવતી વસ્તુ તમે બંધ કરી એક સાથે બંધ કરાય. રેધર દેન ટુ રિડ્યુસ ધ ક્વોન્ટિટી, હવે કમ્પ્લીટલી સ્ટોપ કે કાલથી ગળ્યું નથી ખાવાનું, આ નથી ખાવાનું, જે એને ભાવે છે. સો ધેટ્સ વાય ધ કેસ ટેકિંગનું ઇમ્પોર્ટન્સ એ છે કે એની જે એકચ્યુઅલ લાઇફસ્ટાઇલ ડાયટરી હેબિટ છે એને હું સમજું બિંગ અ ન્યુટ્રિશનિસ્ટ, અને હું એમ એવી રીતના ફેરફાર કરું કે થોડાક ફેરફારથી એની લાઈફ
તો એની હેલ્થ જે છે હેલ્ધીયર થાય અને હું કમ્પ્લીટલી એની લેકિંગ વસ્તુઓ જે છે સ્ટાર્ટિંગમાં રિસ્ટ્રિક્શન ના મૂકું, જેથી લાંબા સમય સુધી અથવા તો લાઈફ ટાઈમ એ ડાયટ મોડિફિકેશનને ફોલો કરી શકે. સો મલ્ટિપલ ક્વેશ્ચન્સ આઈ ઇન્ક્લુડ ઇન માય કેસ ટેકિંગ રાધર starting from the genetic history to personal history, dietary history, your mental health, your physical activity, and so on. So each question has its own importance. અમુક ટાઈમ આપણે લાઈક મેં ઓબ્ઝર્વ કર્યું છે, સાંભળ્યું પણ છે કે ટ્રીટમેન્ટ્સ ફેલ થઈ જતી હોય છે. સો એનું શું કારણ હોઈ શકે? કોઈ પણ ટ્રીટમેન્ટ ઓર યુ આસ્કિંગ અબાઉટ ધી ડાયટ પ્લાન? નહીં, હું ડાયટ પ્લાનની જ વાત કરું. ઓકે, એના બે રીઝન છે. આઈધર નેગ્લિજન્સી ફ્રોમ ધી ડોક્ટર સાઇડ ઓર ન્યુટ્રિશનિસ્ટ સાઇડ ઓર નેગ્લિજન્સી ફ્રોમ ધી પેશન્ટ સાઇડ. બંને વસ્તુ છે જેના કારણે ઘણી વખત ડાયટરી પ્લાન જે છે ફેલ થતા હોય છે. ડોક્ટર સાઇડ અથવા તો ન્યુટ્રિશનિસ્ટની સાઇડ કઈ રીતે કે જ્યારે તમે તમારા પેશન્ટને સમજ્યા વિના જ ડાયટ ચાર્ટ આપી દીધો, તારે 8 વાગે આ જ લેવાનું છે, 8:30 આ જ લેવાનું છે, એમાં થાય છે શું ચિરાગ કે જે વ્યક્તિ પોતે ફૂડ કન્ઝ્યુમ કરી રહ્યું છે એના કરતાં જે વ્યક્તિ એના માટે મીલ પ્રિપેર કરી રહ્યું છે એને આપણે વધારે લોડ આપી રહ્યા છે કે એને 8 વાગે આપવાનું છે, 8:30 ના આપવાનું છે, 9 o'clock ના આપવાનું છે. સો ઇટ ઇઝ લાઈક અ ઓવરલોડિંગ ઓન 2 people. રાઈટ? તો પછી એક વખત એ સમયે એ વ્યક્તિ પણ થાકશે કે વધારે જે ખાવું હોય કે આઈ કાન્ટ મેક ડિફરન્ટ ફૂડ ફોર ડિફરન્ટ પીપલ, રાઈટ? અને જે કન્ઝ્યુમ કરતું હશે એને બી એકદમ એવું થઈ જશે કે હવે મારે સૂપ ને સલાડ લેવાનું રેધર દેન વોટ આઈ એમ કન્ઝ્યુમિંગ ટિલ નાઉ. સો એટલા માટે ડાયટ પ્લાન જે છે ન્યુટ્રિશનિસ્ટ સાઇડથી ફેલ થાય છે કે જ્યારે તમે તમારા ક્લાયન્ટને સમજ્યા વિના ડાયટ પ્લાન આપો છો. દેટ ઇઝ ફ્રોમ ધી ડાયટિશિયન સાઇડ. સેકન્ડ, પેશન્ટ નેગ્લિજન્સી અથવા તો ક્લાયન્ટ નેગ્લિજન્સી. મેં એમ કીધું હોય કે તારે આ સમયે વસ્તુ લેવાની અથવા તો તારે આ સમયે એક્સરસાઇઝ આટલી કરવી જરૂરી છે અને યુ આર નોટ ફોલોઈંગ માય એડવાઇસ. તમે તમારી રીતે જ ચાલુ રાખો છો અને દેન યુ કમ ઇન ધ ફોલોઅપ કે મારામાં કોઈ જ વેટમાં ફરક પડ્યો નથી. So that is the negligency from patient side. So that's why case taking is a way which create that bond and trust between the nutritionist and patient. કે બંનેનું આમાં ડેડિકેશનની ઇન્વોલ્વમેન્ટ જો વ્યવસ્થિત હશે તો પછી દેર ઇઝ અ 0% ચાન્સ કે આ વસ્તુ તમારી ફેલ જાય અને યુ કાન્ટ સી અ પોઝિટિવ રિઝલ્ટ. ટ્રુ. મારું જે આપણી જેટલી પણ હમણાં વાત થઈ એના ઉપરથી મને એવું લાગે છે કે લાઈફસ્ટાઈલ રિપોર્ટ આપણે લાઈફસ્ટાઈલ પરથી વધારે જજ કરી શકીએ રેધર દેન રિપોર્ટ્સ. એક્ઝેક્ટલી. કારણ કે અમુક ટાઈમ રિપોર્ટ્સમાં 0 હોય, કશું જ દેખાતું ના હોય, પણ લાઈફસ્ટાઈલના લીધે આપણા બોડી પર એવા ઇમ્પેક્ટ્સ આવી ગયા હોય ઓલરેડી. Exactly. So lab report is one of the chapter in my curriculum. So એનું પોતાનું એક ઇમ્પોર્ટન્સ છે બટ દેટ ઇઝ નોટ એવરીથિંગ. જેમ મેં કહ્યું એ પ્રમાણે કે અલાઇડ સાયન્સના જે પણ ડોક્ટર્સ એલોપેથ છે એમના માટે લેબ રિપોર્ટ્સ ઇઝ ધ કોર કે જેના બેઝ પર એક ડાયગ્નોસિસ કરીને લોકો ટ્રીટમેન્ટ પ્લાન આપે છે. સો that has been a part of my curriculum, but it has its own importance. It is not everything for me when I'm prescribing a diet for my patient. તો તમને એવું લાગી રહ્યું છે કે હેલ્થ કેર હમણાં સખત ફાસ્ટ થઈ ગયું છે? ઓકે, ઇન વોટ વે? ઇન આપણે ન્યુટ્રિશન તરીકે પણ એઝ અ થોટ કરીએ કે ટેકનોલોજીસ બી જે અલગ અલગ ટાઈપની આવી છે એ વેમાં હું કહું છું. ઓકે, હવે જો હેલ્થ કેરની વાત કરીએ એટલે કે જ્યાં આપણે હોસ્પિટલ્સની વાત કરી રહ્યા છીએ, રાઈટ, અને ત્યાં જો ડાયટ ડિપાર્ટમેન્ટની વાત કરી રહ્યા છો, દેટ ઇઝ કમ્પ્લીટલી ડિફરન્ટ ફ્રોમ ધી ક્લિનિકલ ન્યુટ્રિશન જેની પર આપણે અત્યાર સુધી વાત કરતા હતા. સી, એક ઓપીડીમાં મારી પાસે પેશન્ટ આવે છે અને 1-to-1 ઇન્ટરેક્શન પછી હું એને એક પર્સનલાઇઝ ડાયટ પ્લાન આપું છું. દેટ ઇઝ વન થિંગ, દેટ ઇઝ ક્લિનિકલ ન્યુટ્રિશન. જ્યારે હું હોસ્પિટલના પેશન્ટ્સની વાત કરું છું, જે આઈપીડી એટલે કે જે લોકો ત્યાં એડમિટેડ છે, જે લોકોની કન્ડિશન્સ કદાચ ઘણી જ ક્રુશિયલ અને કોમ્પ્લિકેટેડ છે કમ્પેર ટુ ધી ઓપીડી પેશન્ટ્સ, તો એ જે આખું ડાયટ પ્લાન છે દેટ ઇઝ અનધર બિગ ચેપ્ટર કે ત્યાં પોસ્ટ સર્જિકલ કેસીસ માટે મારે ડાયટ પ્લાન કરવાનું છે. ત્યાં મારે એઝ અ ટીમ કામ કરવાનું છે બાય કોર્ડિનેશન વિથ ધ કન્સલ્ટિંગ સર્જન જે છે, ફિઝિશિયન જે, કિચન ડાયટિશિયન છે. તો દેટ ઇઝ ડિફરન્ટ કે હેલ્થકેર કે હોસ્પિટલ્સની વાત કરું તો ડાયટ જે છે એમાં ડિફર હોય છે. તો દેટ ઇઝ અ ડિફરન્ટ ચેપ્ટર વેન વી ટોક અબાઉટ ધી હોસ્પિટલ ડાયટ. બીજું તે કહ્યું એમ કે ફાસ્ટ ટ્રેન્ડી જે વસ્તુઓ ડાયટ ફિલ્ડમાં આવી રહી છે દેટ ઇઝ ટુ સમ એક્સટેન્ટ ઇટ ઇઝ ડેન્જરસ કે જ્યાં તમે કોઈ વ્યક્તિને સાંભળો છો કે તમારે આ ખાવું, એક રીલ તમે જોઈ લીધી કે તમે વિડીયો જોઈ લીધો, દેટ ઇઝ એકચ્યુઅલી ડેન્જરસ. યસ, કે સોશિયલ મીડિયા હવે આખી હેલ્ધી ઇટિંગને આખું ચેન્જ કરી રહ્યું છે કે લાઈક ન્યૂ સપ્લિમેન્ટ ટ્રેન્ડ્સ, ન્યૂ ફિટનેસ ટ્રેન્ડ્સ, પછી એવરી ડે નવી ડાયટ આવે છે કોઈ. સો એમાં તમારો શું ટેક છે કે એઝ અ નોર્મલ પર્સન જે લેમેન એને શું કરવું જોઈએ?
નોલેજ જ્યાંથી મળે છે તમે જુઓ ત્યાં સુધી બરાબર છે, પણ જ્યારે ઇમ્પ્લિમેન્ટ કરવાની વાત આવે છે યુ નીડ અ ગાઈડન્સ ફ્રોમ અ મેડિકલ પર્સન અથવા તો ન્યુટ્રિશનિસ્ટ, એન્ડ દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. મેં એવા ઘણા રિયલ કેસીસ જોયેલા છે ચિરાગ, કે જ્યાં ફક્ત વજન ઉતારવા માટે કીટો ડાયટ એ વ્યક્તિએ ચાલુ કર્યું, એ છોકરીએ, અને પછી આગળ જતાં એવું થયું કે એની કિડની પ્રોબ્લેમ એની અંદર જે છે સ્ટાર્ટ થવા માંડ્યા. સો મેં એવા બધા કેસીસ જોયેલા છે કે જ્યારે તમે એક આંધળું અનુકરણ કરો છો કે બસ વજન ઉતારું છું કીટો ડાયટ બિકોઝ બહુ ટ્રેન્ડમાં છે તો હું લઈ લઉં, અને પછી 2-3 મહિના પછી તમારી એક વાઇટલ સિસ્ટમ જે છે એની પર એના કોમ્પ્લિકેશન જોવા મળે. સો દેટ ઇઝ ધ વર્સ્ટ થિંગ એન્ડ દેટ ઇઝ ધ પોઈન્ટ કે તમને કોઈ નોલેજ આપે તમે સાંભળો, પણ જ્યારે ઇમ્પ્લિમેન્ટ કરવાની વાત આવે છે ત્યારે તમે પ્રોપર એ જે એજ્યુકેટેડ વ્યક્તિ છે ફિલ્ડ રિલેટેડ એને તમે મળો, એન્ડ ધેન કેસ ટેકિંગ ઇઝ અ વેરી મેજર પાર્ટ ઇન ધેટ કેસ, એન્ડ ધેન યુ જસ્ટ ટ્રાય ટુ ફોલો અ ન્યૂ diet or the any lifestyle modification under the guidance of that person. અને કદાચ એટલે જ આપણે જોયું છે કે સોશિયલ મીડિયા પર હવે ઘણી બધી વસ્તુમાં બેન્ડ આવી ગયો છે કે તમે કોઈ વ્યક્તિ જ્યારે હેલ્થ ટીપ આપતી હોય અથવા તો એ સર્ટિફાઈડ છે કે નહીં એ ફિલ્ડમાં, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અધરવાઇઝ તમે એના રીલ્સની વિડીયો બંધ કરી દો, અને આઈ મસ્ટ એગ્રી ટુ દેટ પાર્ટ. નહીં તો પછી કોઈ પણ વ્યક્તિ જે છે યસ એક્ઝેક્ટલી, અને પછી હેલ્થ બગડશે. તો હું હમણાં લાઈક રીલ સ્ક્રોલ કરતો હોઉં કે યુટ્યુબ શોર્ટ્સ જોતો હોઉં તો મને પ્રોટીન રીચ ડાયટનું બહુ આવે છે, તો એમાં તમારો પીઓવી શું છે? પ્રોટીન રીચ ડાયટ ઓફકોર્સ લેવું જોઈએ, બિકોઝ વી આર કમ્પ્લીટલી ઇગ્નોરિંગ ઓર મિસિંગ ધ પ્રોટીન સોર્સિસ. કેટલું પ્રોટીન કોને લેવું દેટ ઇઝ ઇન્ડિવિજ્યુઅલાઇઝ કન્સેપ્ટ. ઘણી વખત એવું બને કે પ્યોર વેજીટેરિયન જે લોકો છે એમની અંદર જે આપણા સોર્સિસ હોવા છતાં પણ કદાચ ઇનફ પ્રમાણમાં પ્રોટીન ના મળે, એટ ધેટ ટાઈમ વી નીડ ટુ શિફ્ટ ટુ ધી પ્રોટીન પાવડર એઝ અ સપ્લિમેન્ટ. બટ દેટ ઇઝ ઓલ્સો વોટ આઈ હેવ સેડ અર્લિયર કે કયા ટાઈપનો પ્રોટીન પાવડર લેવો દેટ ઇઝ ડિપેન્ડ અપોન પર્સન ટુ પર્સન. તો બિગેસ્ટ મિથ શું છે જે લોકો લાઈક વેટ લોસને લઈને રાખતા હોય છે? લોકો એવું માને છે કે વજન વધારે છે, વજન ઉતારવું છે તો પછી હું ખાવાનું બંધ કરી દઉં અને ગાંડાની જેમ હું એક્સરસાઇઝ કરું. એટલે અહીંયા બધું મીથ જ મીથ છે. એ પછી ડૉક્ટરના હું એસ્પેક્ટથી જોઉં કે ક્લાયન્ટને, બધું જ મીથ છે. અને માટે જ હું કહું છું કે કોઈ પણ વસ્તુ તમે કમ્પ્લીટલી સ્ટોપ ના કરશો. એક એટલું ખરાબ મેં અનુકરણ જોયું છે કે ચલો હવે લોકોની અંદર જે છે ફેટ નથી લેવાનું એ અવેરનેસ છે, પણ હવે કાર્બને ક્યાં રિડ્યુસ કરવું એ લોકોની અંદર અવેરનેસ નથી. એ લોકો શું કરે છે ઘણી વખત ખાવાનું જ બંધ કરી દે છે. હવે તમે કોઈ પણ એક મેક્રોન્યુટ્રિયન્ટ કાર્બ, પ્રોટીન અને ફેટ એને જ્યારે તમે કમ્પ્લીટલી કટ ઓફ કરો તો ઉલટી સાઇડ ઇફેક્ટ્સ જે છે મેન્ટલ અને ફિઝિકલ હેલ્થ પર જોવા મળે છે. એટલે એક મીથ તમારા મગજમાંથી કાઢી દો કે મારે ફેટ કમ્પ્લીટલી બંધ કરવું છે કે કાર્બ કમ્પ્લીટલી બંધ કરવું છે. તમારે બધું જ લેવાનું છે. ધ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઇઝ કે કયા ટાઈપનું તમે લો છો અને કેટલી ક્વોન્ટિટીમાં. સો ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ઓફ ઈચ મેક્રોન્યુટ્રિયન્ટ that is important. તો જેટલું બી અત્યારે લોકો ફોલો કરે છે મીથ જ છે. ઇફ યુ આર નોટ ફોલોઈંગ અંડર ધી ગાઈડન્સ ઓફ ધી રાઇટ પર્સન, ત્યાં સુધી બધું મીથ છે. તો જીમ જાય છે જે લોકો, એ લોકો શું સૌથી વધારે મોટી મિસ્ટેક કરતા હોય છે? જીમ જતા હોય અને એ લોકો જો કોઈ ટ્રેનરની અંડરમાં એ લોકો એક્સરસાઇઝ કરી રહ્યા છે દેન દે આર ફોલોઈંગ અ રાઇટ થિંગ. બીજી એક વસ્તુ મેં એ જોયું છે કે એક બહુ જ ફની પણ લાગશે, પણ મેં મોટે ભાગે જોયું છે કે અમુક લોકો જીમ જાય છે પણ એ જસ્ટ સેલ્ફી મૂકવા માટે કે ભાઈ હું જીમ જઉં છું, અને પછી એક્સરસાઇઝનું એવું કોઈ લેવલ જ નથી હોતું, અને પછી એમને ઘરે જ આવીને એવું થાય છે કે મેં કલાક જીમ કર્યું તો હવે મારે આઈ કેન ઈટ એનીથિંગ. મનને રમાડવાની વાત. હા એક્ઝેક્ટલી. તો જીમ જાઓ અને જીમમાં જઈને તમે પ્રોપર એક્સરસાઇઝ કરો અને પછી તમે ન્યુટ્રિશનિસ્ટના માર્ગદર્શન હેઠળ કયું પ્રોટીન, બિકોઝ તમે જીમમાં જાઓ અને તમે વેઇટ લિફ્ટિંગ કરો છો 110% યુ રિક્વાયર્ડ મોર અમાઉન્ટ ઓફ પ્રોટીન રેધર દેન ધ પર્સન હુ ઇઝ ઓનલી ડુઈંગ યોગા ઓર સિમ્પલ વોક. તમારે જરૂર પડશે બિકોઝ એ જે મસલ્સ તમારા સ્ટ્રેન્થનિંગમાં યુઝ થાય છે અને રિપેરિંગ માટે, પણ આ બધી જ વસ્તુ છે. ઇવન એક્સરસાઇઝ ઇન ધ જીમ એન્ડ દેન ધ પ્રોટીન ઇન્ટેક આફ્ટર ધી જીમ, એવરીથિંગ શુડ બી અંડર ધી સુપરવિઝન કે તમે શું લઈ રહ્યા છો શું નહીં. પછી ખાલી 1 કલાક જીમમાં જઈને આપણે વાતો જ કરવાની હોય જીમમેટ સાથે કે સિમ્પલ એક્સરસાઇઝ કરીને પછી ઘરે આવીને ફીલ કર્યો કે હવે મારે પ્રોટીન લેવું પડશે કારણ કે હું જીમમાં ગઈ, તો એ જ પ્રોટીન તમારું વજન વધારશે. સો અન્ડરસ્ટેન્ડ ધ થિંગ વોટ યુ આર ડુઈંગ. ઇટ્સ ઓલ અબાઉટ ધી સેલ્ફ અવેરનેસ. જાતને મૂર્ખ બનાવી તો સક્સેસ નહીં જ મળે, એન્ડ દેટ ઇઝ ધ ફેક્ટ. મારો ફેવરેટ ટોપિક, ચીટ મીલ હાર્મફુલ છે? ચીટ મીલ લઈ શકાય, પણ એની સામે તમે બાકીના દિવસોમાં કેટલું કેલરી રિસ્ટ્રિક્શન ને કરેક્ટ ડાયટ ફોલો કરી રહ્યા છો. સી ચીટ મીલના પ્રોન્સ એન્ડ કોન્સ છે. ફાયદો એ છે
કે તમે જો 6 દિવસ કેલરી ડેફિશિએટ કરો છો, કેલરીમાં તમે બહુ જ બધા ચેન્જીસ લાવો છો, તો એકાદ દિવસ તમને એવું થાય કે ચલો ભાઈ મારું ફેવરિટ કોફી શેક છે હું લઈ લઉં, કે આજે સહેજ પીઝા ખાઈ લઉં. પણ એમાં બી ગુજરાતીમાં એક સરસ કહેવત છે ચિરાગ, રસના ચટકા હોય પણ મટકા નહીં. આપણને બધાને ખબર છે, રાઈટ? ધેટ મીન્સ સારી વસ્તુ છે, હવે રસની જ વાત છે, ફૂડ જ કરો. બસ કે મેં 6 દિવસ નથી ખાધું તો હું રવિવારે એટલું ફૂડ લઈશ કે પછી 6 દિવસની મહેનત પર પાણી ફરી જાય. મારું દર અલ્ટરનેટ ડે ચીટ મીલ આવતું હોય છે ઘણી વખત. એટલે કહેવાની વસ્તુ એ છે કે ચીટ મીલ લો, કારણ કે તમે તમારી ફેવરિટ વસ્તુને ક્યાંક ને ક્યાંક મિસ કરી રહ્યા છો. તો એ તમારું ફેવરિટ ફૂડ જે કદાચ થોડુંક કેલરીમાં વધારે છે પણ એ લેવાથી યુ ફીલ મેન્ટલી હેપી અને એક મોટિવેશન મળે છે, તો તમે આગળના પાછા જે 6 ડેઝ છે એમાં તમે તમારું જે હેલ્ધી મીલ રિસ્ટ્રિક્ટેડ ડાયટ છે તમે લઈ શકો. સો ઇટ ઇઝ ઓલ ડિપેન્ડ અપોન ધ ક્વોન્ટિટી, કેટલું પોર્શનમાં તમે લઈ રહ્યા છો. એના ગેરફાયદા મેં કહ્યું એમ પ્રમાણે કે તમે 6 દિવસ બહુ જ કેલરી રિસ્ટ્રિક્શન મૂકે ને પછી એમ થાય કે હવે રવિવારે તો મારે જે ખાવું એ ફાફડા જલેબીથી સવાર આપણી શરૂ થાય અને અમદાવાદના સારા કેફેમાં જઈને અટકે, તો પછી એ ચીટ મીલ ને તોબા, તો નહીં. હું હમણાં એવા ઝોનમાં છું ને મેમ કે હું ઓબ્ઝર્વ કરું છું, બધું સાંભળું છું, અપ્લાય નો ડાઉટ કશું નથી કરી રહ્યો, બટ મારું એવું માનવું છે કે ક્યાંય ને ક્યાંય લોકોનું પ્રોટીન ઓબ્સેશન જે છે એ પણ અનહેલ્ધી છે. એમાં તમારો શું ટેક છે? 100%. એની પાછળનું સાયન્ટિફિક રીઝન છે કે તમે ફેટ લો છો એ જ ફેટના સ્વરૂપમાં બોડીમાં સ્ટોર નથી થતી, પણ તમે રિક્વાયર્ડ એમાઉન્ટ કરતાં વધારે પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ પણ લો છો તો બી એ ફેટમાં કન્વર્ટ થઈને લીવરમાં સ્ટોર થાય છે. સો જરૂર કરતાં તો કંઈ પણ લો, ઇવન પ્રોટીન, ઇટ ઇઝ હાર્મફુલ ટુ યોર બોડી. સો એક કમ્પ્લીટ કેસ ટેકિંગ પરથી તમને ખબર પડે છે કે તમારે કેટલા ગ્રામ કાર્બ, કેટલા ગ્રામ પ્રોટીન અને કેટલા ગ્રામ ફેટ તમારે ડેલી ડાયટમાં ઇન્ક્લુડ કરવાનું છે. ઓકે. દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. હમણાંના ટાઈમમાં ઓબ્ઝર્વ કરીએ છીએ કે યંગ જે 20s હોય છે લોકો, એ લોકો સખત ટાયર્ડ હોય છે, ટાયર્ડ ફીલ કરતા હોય છે પોતે. તો એનું શું કારણ હોઈ શકે? એ ક્યાંય ને ક્યાંય ગટ હેલ્થ સાથે કે ઇટિંગ હેબિટ સાથે કોરિલેટ કરતું હશે? હું યુથની વાત કરું કે પછી ઝેન્ઝીઝની વાત કરું કે જે અત્યારે બહુ જ એકદમ સોલિડ જનરેશન છે, આઈ લવ ધેમ. એ લોકોનું મોટાભાગના જેટલા બી યુથની હું મળું છું, દે આર વેરી મચ મેચ્યોર, દે આર વેરી મચ અવેર રિગાર્ડિંગ ધ હેલ્થ. પણ ઘણા યુથની અંદર એવું છે કે એ લોકોનું આખા દિવસમાં જો તો બહારનું ફૂડ જ વધારે હોય છે. હવે જે તમે બહારનું ફૂડ લો છો જેમાં હેલ્ધી કેલરીઝ જ નથી, પછી તમે ગમે તેટલું લેશો તો એક સમય પછી જે છે તમને વીકનેસ, કારણ કે પૂરતા પ્રમાણમાં ન્યુટ્રિશન નથી મળતા, તો એ ક્યાંક ને ક્યાંક તમારા ગ્રોથ ઉપર, તમારા ડેવલપમેન્ટ ઉપર અને તમારી વર્ક કેપેબિલિટી ઉપર જે છે એ અફેક્ટ કરે છે. એટલે યુથ જે લોકો હેલ્ધી લાઇફસ્ટાઇલ ફોલો નથી કરતા એ લોકોને ખાસ મારું નિવેદન છે કે બહારનું ફૂડ ભાવે છે, આઈ એગ્રી, પણ થોડાક રિસ્ટ્રિક્શન જો અર્લી એજમાં રાખીશું અથવા થોડીક અવેરનેસ, તો પછી લેટર એજમાં જે છે તમે તમારી હેલ્થને જે આટલી ડિટોરેટ નહીં કરો. બિકોઝ ચિરાગ આપણે જોઈ રહ્યા છે કે હવે ડાયાબિટીસ, થાઇરોઇડ એ બધું હવે 50s પછીના ડિઝીઝ નથી રહ્યા. હવે 30sમાં પણ લોકોને હાર્ટ એટેક આવે છે, બીપીની દેટ ઇઝ સો કોમન. અને કેમ હમણાં તો હાર્ટ એટેકનું મને એમ સાંભળીને એમ થાય છે કે યાર કોઈક વખત ડર લાગતો હોય છે કે નેક્સ્ટ હું નથી ને. એક્ઝેક્ટલી. અને હાર્ટ એટેકનું પ્રમાણ ચિરાગ એટલા માટે વધી રહ્યું છે કે આપણે ફિઝિકલ હેલ્થ માટે કદાચ કોન્શિયસ છીએ, પણ જે આપણે સ્ટાર્ટિંગમાં વાત કરી હતી કે મેન્ટલ હેલ્થ અને ઇન્ક્રીઝ એમાઉન્ટ ઓફ સ્ટ્રેસ જે આપણી અંદર છે, વી આર ઇગ્નોરિંગ લાઇક એનીથિંગ. બહુ સિમ્પલ એક્ઝામ્પલ કે જો મારું માથું દુખતું હશે તો મને ખબર છે કે મારે મેડિસિન લેવાની છે, પણ કદાચ મારો મૂડ કોઈક દિવસ નહીં હોય કે મને લો ફીલ થતું હશે તો એ વસ્તુને ઇગ્નોર કરીશ. વાય? આઈ એમ આસ્કિંગ ધીસ ક્વેશ્ચન ટુ સમવન હુ ઇઝ કમિંગ ટુ કન્સલ્ટ મી, કે તમે તમારી મેન્ટલ જે હેલ્થ જે છે એમાં કંઈક ડિસ્ટર્બન્સ હોય તો તમે કેમ એને ઇગ્નોર કરો છો? વાય યુ આર નોટ ફોકસિંગ કે આજે મારું મૂડ કેમ નથી? વોટ કેન આઈ ડુ ટુ જસ્ટ એલિવેટ માય મૂડ? હાઉ કેન આઈ ઇન્ક્રીઝ ધ લેવલ ઓફ હેપી હોર્મોન્સ ઇન માય બોડી? આપણે એને કેમ ઇગ્નોર કરીએ છીએ? અને ફિઝિકલ હેલ્થમાં કંઈ બી હશે, વી ટેક મેડિસિન, વી ટેક કેર કે ના ડાયટમાં આલીશ, મને પેટમાં ઠીક નથી, પણ એની જગ્યાએ જો મૂડ નહીં હોય, રાત્રે ઊંઘ નહીં આવે, થોડુંક ડિપ્રેશન જેવું લાગશે, તો આપણે એ વસ્તુને ગણકારતા જ નથી કે યાર એ તો સમજ્યા, એ કેટલું, અને એ જ વસ્તુ તમારા માટે નુકસાનકારક છે. તો આવું પહેલા હાર્ટ એટેકનું કારણ પહેલા એવું કહેવાતું હતું કે ભાઈ ફિઝિકલ એક્ટિવિટી નથી એટલે તમને હાર્ટ એટેક આવવાના ચાન્સીસ, તો હવે એ મેન્ટલ હેલ્થના લીધે પણ આવી શકે છે, એવું હોય છે? બિકોઝ છે ને આખી લાઈફ ચિરાગ ચેન્જ થઈ ગઈ છે. ઈચ વન ઇઝ વર્કિંગ ઇન આઉટસાઇડ વર્લ્ડ. ત્યાં કોમ્પિટિશન, ત્યાં જેલસી, ત્યાં એકને કટ કરીને હું આગળ વધું. બીજી વસ્તુ કે બહુ જ નાની ઉંમરમાં મારે બધું જ એચીવ કરી લેવું છે.
મોનેટરી થિંગ્સ હોય કે પછી મારે આ લઈ લેવું છે, આ બનાવી લેવું છે, આ જે કોમ્પિટિશનની ભાવનામાં વી આર ઇગ્નોરિંગ અવર સેલ્ફ. અને એ તમે કેટલો વખત સુધી ઇગ્નોર કરશો કે તમે તમારી જાતનું ધ્યાન નહીં રાખો? એક સમય એવો આવશે ને કે તમારી હેલ્થ એટલી બગડશે કે તમે કશું જ નહીં કરી શકો અને યુ હેવ ટુ ઓનલી ફોકસ ઓન યોર હેલ્થ. બિકોઝ તમે આટલું બધું ક્યારે કરી શકો જ્યારે તમે ફિઝિકલી અને મેન્ટલી બહુ જ સ્ટ્રોંગ અને હેપી અને હેલ્ધી છો. તમે એક પણ પ્લેનને ઇગ્નોર કર્યો, then you can't survive for a longer period of time. અને એ શોર્ટ ટર્મ અચીવમેન્ટમાં હેપીનેસ શોર્ટ ટર્મ પૂરતી હોય છે. પણ ઇફ યુ વોન્ટ અ રિયલ સક્સેસ એન્ડ રિયલ સર્વાઈવલ ઇન ધીસ વર્લ્ડ, ફર્સ્ટ એન્ડ પ્રાઇમ મોસ્ટ, આપણી ગુજરાતીની બીજી કહેવત, પહેલું સુખ તે જાતે ન રહ્યા. જાતનું ધ્યાન રાખો તો આખી દુનિયા તમારી છે. તમે જો તમારી જાતને ઇગ્નોર કરી, યાર તને પછી જોઈશ, તને શું ભાવે છે દેટ ઇઝ સેકન્ડરી, મારો આ ટાસ્ક પત્યો કે નહીં, જો તમે એ ફોકસ રાખ્યું તો તમારે પછી એવા દિવસો આવશે કે જે બધું ભૂલીને જાતનું ધ્યાન રાખવું પડશે, કારણ કે કોઈ ઓપ્શન નહીં હોય. યુ રીચ ટુ દેટ લેવલ ઓફ ડિઝીઝ કે જ્યાં તમારે કમ્પલસરી તમારી હેલ્થ માટે જીવવું પડશે. તો બેઠાડું જીવન છે અને સ્મોકિંગ કરવું એ ક્યાંય ને ક્યાંય સિમિલર થતું જાય છે, આઈ ગેસ. વધારે ખરાબ છે સિડેન્ટ. સ્મોકિંગમાં તો ખબર છે કે હું ખરાબ કરી રહ્યો છું, સિડેન્ટરી લાઇફસ્ટાઇલમાં તો વી આર નોટ અવેર કે હું ખરાબ કરી, બસ બેઠા બેઠા બેઠા. હું તો ઇવન જે કોર્પોરેટ મારી પાસે ક્લાયન્ટ આવે છે, જે લોકો એમના ડેસ્ક ઉપર 8.5 થી 9 કલાક કામ કરતા હોય છે, એમને બી કહું છું યાર અડધો પોણો કલાક થાય, જસ્ટ ગો ફોર અ 5 minutes વોક, તમે સે સ્ટ્રેચિંગ કરો, જસ્ટ બી અવેર કે હવે હું અડધો પોણો કલાક મેં ડેસ્ક પર બેઠો, નાવ ઇટ ઇઝ ઇનફ. તમે 1 કે 2 ફ્લોર જે છે ચડ ઉતર કરો, કંઈક તો કરો બાબા. પણ એમાં પછી લોકો છૂટા બ્રેક લઈ લેતા હોય છે ને. ના, પણ બ્રેક લેવાની વાત નથી, પણ કંઈક એવી હેલ્ધી વસ્તુ જે જાત માટે કરીએ. અને કાં તો પછી તમારું જે છે ને, હું જોબ પર ચિરાગ નહીં માને કે બીજાના ટિફિનના એક જ ડબ્બા હોય, મારા 6 થી 7 ડબ્બા હોય. તો ઘણી વખત બધા એવું કહે છે કે વાંચીની મેમનું ટિફિનનું પર સૌથી મોટું હોય, પણ એમાં ઓનલી લિક્વિડ ડાયટ હોય, સૂપ હોય, છાશ હોય, લીંબુ પાણી હોય, મારો પ્રોટીન શેક હોય. સો તમે પછી જો એક્સરસાઇઝ ના કરી શકતા હો તો તમે એક અવેર થાવ કે હું બોડીમાં શું એડ કર્યું છે, એટલીસ્ટ હું એના માટે કોન્શિયસ. આઈધર ઓફ ધ વે યુ હેવ ટુ બી અવેર, દેટ ઇઝ ધ ઓનલી થિંગ. તો હવે આ જે સ્ક્રીન એડિક્શન છે લોકોને, એ પણ ક્યાંય આપણા હોર્મોન્સને હેલ્થને એફેક્ટ કરતી હોય છે? જો ડાયટ રિલેટેડ હું એનું કનેક્શન કહું તો ક્યાંક ને ક્યાંક જમતી વખતે કે મીલ લેતી વખતે સ્ક્રીન પર તમે સતત જુઓ તો યુ આર જસ્ટ એડિંગ અનનેસેસરી કેલરી ઇન ટુ યોર બોડી અનવોલન્ટરી. સો એ તમારી હેલ્થ માટે જે છે ક્યાંક ને ક્યાંક નુકસાનકારક છે. અને ઓફકોર્સ એ જે કોન્સ્ટન્ટ તમારો સ્ક્રીન ટાઈમ જે ઇન્ક્રીઝ થતો જાય છે, એની મેન્ટલ હેલ્થ ઉપર ઇમ્પેક્ટ ઇટ ઇઝ વેરી વેરી હાર્મફુલ. સો એ બંનેમાંથી એકે હેલ્થ માટે સારું નથી. તો બને એટલું આપણે ટ્રાય કરીએ કે મોબાઈલ બંધ તો નથી જ કરી શકવાના હું અને તમે, પણ એટલીસ્ટ આપણે ટાઈમ જે છે રિડ્યુસ કરી શકીએ, અને એ ટાઈમમાંથી થોડોક ટાઈમ લઈને બીજી કોઈ સારી એક્ટિવિટી પાછળ આપણે આપી શકીએ. ઇટ ઇઝ એવરીથિંગ ડિપેન્ડ અપોન યોર ડિટર્મિનેશન કે મારે વજન ઉતારવું છે તો હું આટલા પ્રયત્નો કરીશ, મારે મારી 40s બી હેલ્ધી રહેવું છે તો હું આટલા પ્રયત્નો કરીશ. તમારી હેલ્થ બીજા કોઈ પર ડિપેન્ડ નથી, તમારી હેલ્થ તમારી પર ડિપેન્ડ છે. એક સિમ્પલ એડવાઇસ આપણા જેટલા બી દર્શકો સાંભળશે આ પોડકાસ્ટને, કે મેન્ટલ હેલ્થ, તમે આજે લો ફીલ કરો છો કે સ્ટ્રેસમાં છો, તો તમે ક્યાં સુધી એવું એક્સપેક્ટ કરશો કે મારો ફ્રેન્ડ મને આવીને એમ કે યાર તને ચલ ઠીક નથી, ચલ શું થયું તું મને કહે. ફોર હાઉ લોંગ યુ ડિપેન્ડ અપોન અધર્સ. એના કરતાં મારી એક બહુ સરસ સિરીઝ મેં વચ્ચે સ્ટાર્ટ કરી હતી, જર્ની ટુ સેલ્ફ. 24 કલાકમાંથી 10 થી 15 મિનિટ એવી રાખો કે જ્યાં ફક્ત તમે તમારી સાથે છો. એ વખતે તમે કાર ડ્રાઈવ કરી રહ્યા છો, દેટ ઇઝ ઓકે. તમે ક્યાંક રૂમમાં શાંતિથી બેઠા છો જ્યાં કોઈ જ ફેમિલી મેમ્બર્સ એ વખતે તમને ડિસ્ટર્બ નથી કરો, તમે બેસો. અને એ વખતે તમે તમારી મેન્ટલ હેલ્થ માટે એક વિચાર મૂકો કે આજે સવારે હું ઓફિસ ગઈ ત્યારે મારો મૂડ સરસ હતો, અત્યારે સાંજે કેમ મને લો ફીલ થાય છે, એવું શું બન્યું કે જેણે મારો મૂડ આખો ડિસ્ટર્બ કરી નાખ્યો. જસ્ટ ટ્રાય ટુ ફાઇન્ડ આઉટ કે તમારી મેન્ટલ હેલ્થને કઈ વસ્તુ ડિસ્ટર્બ કરી રહી છે, એન્ડ જસ્ટ ટ્રાય ટુ ફાઇન્ડ આઉટ ધ સોલ્યુશન. આજે મને કોઈક આવીને એમ કે વાંચની તું આ કરી શકીશ, એ વસ્તુ મારી જાતને પણ કહી શકું કે વાંચની તું આ કરી શકીશ, બસ કાલથી તું આ ટ્રાય કર એન્ડ યુ કેન ડુ ઇટ. હું તારી સાથે છું, દેટ્સ ઇટ. તમે તમારા જો મિત્ર બની જાઓ, સેલ્ફ મોટિવેશન બહુ એન્ડ ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તમે કોઈ સારા સ્પીકરને બી સાંભળશો કે તમે મારું અત્યારે જ્ઞાન સાંભળશો, 10-15 દિવસ પછી તમે ભૂલી જશો. પછી તમારી લાઈફમાં પ્રોબ્લેમ એટલા હશે કે તમને થાય કે યાર હવે પાછું શું કરું. ધીસ ઇઝ ફેક્ટ. તો એના કરતાં તમે તમારી જાતના જ એટલા સ્ટ્રોંગ ફ્રેન્ડ બની જાઓ કે પ્રોબ્લેમ આવે કે હેપીનેસ, હું તો છું જ મારી જાત સાથે, બીજા કોઈ હોય ના હોય. આપણે સ્ક્રીનની જે વાત કરતા હતા, સ્ક્રીન એડિક્શનની, એ મેં ઓબ્ઝર્વ એવું કર્યું છે કે પહેલાં યંગ એજમાં બહુ પ્રોબ્લેમ હતી,
બટ હવે ઓલ્ડ એજમાં પણ લોકો લાઈક અબાઉ 55-60 કારણ કે કામ ઓછું થઈ જાય છે, સખત આખો દિવસ રિસ્પોન્સિબિલિટી ઓછી થઈ જાય છે ચિરાગ. તો એ લોકો માટે અનહેલ્ધી જ છે, રાઈટ? 100% એજ unhealthy ભલે છે. વધારે છે. એક્ઝેક્ટલી. અને હું તો એટલા માટે કહું છું કે તમે એની પાછળ સમય આપ્યા કરતા તમે થોડું વોક ઉપર જાઓ. સી વોકિંગ એક એવી વસ્તુ છે જેના માટે તમારે કોઈ જ એક્સ્ટ્રા એફર્ટ્સની જરૂર નથી. યુ જસ્ટ બાય અ ગુડ પેર ઓફ શૂઝ એન્ડ દેન યુ જસ્ટ ગો ફોર અ વોક. એટલા માટે જ મારું હંમેશા એવું માનવું છે કે તમારી ડેઈલી લાઈફ જેટલી સેટલ્ડ હશે, તમારે કોઈ વસ્તુ સપોઝ ઇન્ક્લુડ કરી છે, એક્સરસાઇઝ ઓફ 20 મિનિટ્સ અથવા તો જીમિંગ વોટ એવર, એને તમારે ડેલી હેબિટમાં ઇન્ક્લુડ કરવું પડશે. નહીં તો પછી એવું થશે કે અઠવાડિયું કર્યું ને પછી ચાલશે, હવે એક અઠવાડિયું કર્યું ને 2 દિવસ નહીં કરે તો શું ફરક પડવાનો છે, એમ કરતા કરતા એ વાળા દિવસો વધી જાય છે અને હેલ્ધી હેબિટ જતી રહેશે. તો જેવી રીતે બ્રેકફાસ્ટ અને લંચ તમારું રેગ્યુલર હેબિટમાં ઇન્ક્લુડ છે ને કે મને જોઈશે જ, તો એવી રીતે એક નિયમ બનાવો કે મને એક્સરસાઇઝ જોઈશે જ. દેટ ઇઝ ધ થિંગ. સિમ્પલ બટ ઇટ ઇઝ નીડેડ. આપણે એક ક્વિક રેપિડ ફાયર રાઉન્ડ કરીએ. અરે બાપરે, આવું મેં વિચાર્યું નતું ને આવું તો પહેલા કીધું નતું ચિરાગ. બટ યુ કેન કન્ટિન્યુ. મજા એની જ છે. બટ યુ કેન કન્ટિન્યુ. ઓકે, સો one food people should avoid immediately. Junk food, because it has a trans fat, sugar and salt. One habit that can transform health. Exercise. Prime. Is sleep more important than diet? Exactly 200-300%. Biggest myth about healthy eating. હેલ્ધી ઇટિંગ માટે ફ્રૂટ્સ અને વેજીટેબલ્સ ખાઓ, કેલરી કંઈ પણ જાય, ડોન્ટ માઇન્ડ, બટ બી અવેર કે તમે જે ફ્રૂટ્સ ખાઈ રહ્યા છો ને ઇટ ઇઝ અ ફૂલ ઓફ સિમ્પલ કાર્બ. તો એમાં મિથ શું છે? લાઈક આપણે મીથ એ છે કે ફ્રૂટ્સ હેલ્ધી જ છે, એ એવું વસ્તુ નથી ના ને? માનશો. Yes. ફ્રૂટની અંદર ફ્રુક્ટોઝ છે, એ સિમ્પલ કાર્બ છે. તમે કેરી રોજ ખાશો કે બનાના રોજ ખાશો એ તમારું વજન વધારશે. પછી ના કહેતા કે હું તો ફ્રૂટ જ ખાતો હતો. Okay. Is stress more dangerous than junk food? 110%, 210%. One thing people should do after waking up. આફ્ટર વેકિંગ અપ સૌથી પહેલા જસ્ટ સ્પેન્ડ 5 to 10 મિનિટ્સ વિથ યોર સેલ્ફ, એન્ડ ઇફ યુ હેવ અ ટાઈમ જસ્ટ ગો ફોર એક્સરસાઇઝ. One thing people should stop doing before sleeping. મોબાઈલ ઓફકોર્સ સ્ક્રીન ટાઈમ જો એ પોસિબલ હોય તો પ્લીઝ એ કરો. અધરવાઇઝ મેં જે Okay. સજેસ્ટ કર્યું કે તમારી જાત સાથે ટાઈમ સ્પેન્ડ કરો, Okay. બટ મોબાઈલ કમ્પ્લીટલી સ્ટોપ ઇવન હાફ એન અવર બિફોર યુ સ્લીપ. Best traditional Indian food for gut health. ગુજરાતી છું તો દાળ ભાત રોટલી શાક 110%. ધ થિંગ ઇઝ પોષણ કંટ્રોલ. Portion control. Yes. Yes. Okay. Is walking underrated? 110%. You should go for a walk. તમે એક્સરસાઇઝ નથી પણ કરતા, then you can just start with the walking, and that is the simplest way of exercise you can include as your daily habit. Okay. Your definition of true health. Mental health first, then physical health, and yes, spiritual health. And if you are healthy on all these 3 planes, your social health is superb. બહુ જ સારો હતો રેપિડ ફાયર રાઉન્ડ, હમણાં સુધીનો બેસ્ટ થયેલો છે આપણો. બટ હવે એક મેસેજ તમારે આ એન્ડિંગ તરફ જ જઈ રહ્યા છે, એક તમારે મેસેજ આપવો હોય, જે પણ આપણા વ્યુઅર્સ હશે જે જોશે એમને એક મેસેજ આપવો હોય ન્યુટ્રિશન વિશે કે હેલ્ધી લાઈફ વિશે, તો શું આપશો તમે? ચોક્કસ. હું જો મારી લાઈફને કન્સિડર કરીને જો મેસેજ આપું આજે દર્શકોને, તો સૌથી પહેલાં જસ્ટ ટેક કેર ઓફ યોર મેન્ટલ હેલ્થ, જસ્ટ ટેક કેર ઓફ યોર હેપીનેસ, બિકોઝ દેટ ઇઝ ધ ટ્રુ વેલ્થ કે જેનાથી તમારી બાકીની બધી હેલ્થ જે છે એ મેન્ટેન થશે. જસ્ટ બી અવેર ફોર યોર સેલ્ફ કે મને શું ગમે છે, મને શું નથી ગમતું, અને હું મારી હેલ્થ માટે શું કરી શકું છું. સેલ્ફ અવેરનેસ ઇઝ ધ ગોલ્ડન કી to live long and happy life. And at last, just live each day. સોમવાર આવ્યો, મંગળવાર આવ્યો, બુધવાર આવ્યો, no, not like that. મંડે છે તો મેં આજે પ્રોડક્ટિવ શું કર્યું આખા દિવસમાં, that is very important. And be independent. મહિલાઓ કેવું છે કે ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ થઈ ગઈ છે, પણ ઇમોશનલી બી ઇન્ડિપેન્ડન્ટ, કારણ કે તમારું મેન્ટલ સ્ટ્રેસ અને મેન્ટલ ડિપેન્ડન્સી વિલ કિલ યુ. સો in short, just take care of your mental health and you are happy like anything. પછી એ હેપીનેસ પેલી નહીં હોય કે જ્યારે ફોટો પડે ત્યારે સ્માઇલ કરવાની છે. You are happy from within at any moment of the day, and that is my advice. બહુ જ વેકઅપ કોલ ટાઈપનો કે આ એપિસોડ હતો, લાઈક મારા માટે તો ખરો, પણ ફોર શ્યોર વ્યુઅર્સ માટે પણ હશે. Exactly. અને એ આઈડિયા આવી ગયો કે જે આપણી લાઈફ છે જસ્ટ એબ્સ, કેલેરીઝ, જીમ નથી,
બટ કહેવાય ને સ્ટ્રેસ છે, સ્લીપ છે, ગટ હેલ્થ છે, હેપી હોર્મોન્સ. યસ હેપી હોર્મોન્સનું છે. ઇટ વોઝ ગ્રેટ. થેન્ક યુ સો મચ Thank you. ડોક્ટર વાચીની. Thank you so much, Chirag, for having me. Yes. Thank